આજે આપણે આપણી કારકિર્દીને ઉજ્જવળ બનાવવા માટે મંજીભાઈ અને સમાજ દ્વારા એક ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી કમનસીબી એટલી છે સુથાર સમાજની આજે હોલ ભરાઈ જવો જોઈએ જેની જગ્યાએ આપણે જૂજ લોકો છીએ. હવે તો આપણા સમાજના કર્મચારી એટલા બધા વધી ગયા છે ને જ્યારે સૃષ્ટિના સર્જનહાર બોલીએ વિશ્વકર્મા ભગવાન કી જય, બોલીએ માં સરસ્વતી કી જય. આપણે સૃષ્ટિનો સર્જનહાર કરનાર એના જ આપણે લાડલા હોઈએ ને આપણી કમનસીબી એવી હોય કે અહીંયા હોલમાં માપના વિદ્યાર્થીઓ થમથડકીઓની મેળી હસીને ખેરણ લાગી ખાટ એ સજ્જન ભલે આવ્યા જેની જોતા તા વાટ. મોગેરા મહેમાનો એ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છીએ એમની બેઠક વ્યવસ્થા ગ્રહણ કરે ને જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવેલી. હવે એ મુખ્ય મહેમાનો એ એમની કપરી પરિસ્થિતિમાંથી આજે કઈ જગ્યા પર પહોંચ્યા છે ને એ તમારે જીવનમાં ઉતારવાનું. જીવનમાં કશું અશક્ય નથી. આપણી પ્રબળ ઈચ્છા શક્તિ ને આપણી પ્રબળ મહેનત હોય તો ગમે તે શિખરો આપણે સર કરી શકીએ. હવે આપણી વચ્ચે મુખ્ય મહેમાનો ઉપસ્થિત થયા છીએ. મોટિવેશન સ્પીકરો છે. એમના જીવનમાં કઈ કપરી પરિસ્થિતિમાંથી કઈ પોસ્ટ ઉપર પહોંચાશે એ આપણે પાથવા જે લઈ જવાનું. અહીંયા હવે તો આપણા સમાજના વિદ્યાર્થીઓ ઘણા ટોપર હોય છે. 12 સાયન્સમાં આપણે નારણભાઈનો છોકરો એ સેન્ટરમાં ફર્સ્ટ આવ્યો છે. આપણે ગૌરવની વાત છે ને આપણે તો સૃષ્ટિના સર્જનહાર છીએ. આપણાથી કોઈ કે એવું કશું ન થાય એવું કશું છે જ નથી જીવનમાં. એક આજે મક્કમ નિર્ધાર કરીને જાઓ કે મારે કંઈ કરી બતાવવું છે તો જીવનમાં કોઈ અશક્ય નથી વસ્તુ. એ આપણા મુખ્ય મહેમાનો મોટિવેશન આપણે સમજાવશે ને એ અત્યારે આપણે દિલમાં ઉતારી જવાનું છે. નક્કી કરી જવાનું, ગોળ બોધી જવાનું છે કે મારે કંઈક જીવનમાં કરવું છે. ને તમે કંઈક જીવનમાં કરશો તો તમે પહેલા તો તમારા પરિવાર માટે, ગામ માટે, સમાજ માટે અને દેશ માટે એક સારા નાગરિકનો ઘડતર કરશો તમે તો તમને ગૌરવ થશે કે મેં કંઈક જીવન જીવ્યું છે. ને ઘણા આયા ને ગયા, કોઈ મતલબ નથી જીવનનો. કે શબ્દ શોધો ને સહિત નીકળે, શબ્દ શોધો ને સહિત નીકળે, ગુરુ બોધો ને સહિત નીકળે, મહાભારત વાવો ને ગીતા નીકળે. હજી ભડકે છે લક્ષ્મણની રેખાઓ, રાવણો ત્યાંથી બીતા બીતા નીકળે. તાસીર સાહેબ ભૂમિશા અલગની હજી જનક જેવા આવીને હળ હોકે ને આ પવિત્ર ભૂમિમાં હજી સીતા નીકળે. એવી પવિત્ર ને પાવન ભૂમિમાં આપણે જ્યારે એકત્ર થયા છીએ, સૃષ્ટિના સર્જનહારના કેમ્પસમાં એકત્ર થયા છીએ. આજે મક્કમ નિર્ધાર સાથે ગોળ બાંધીને જઈએ. અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થી ક્લાસ 1 થઈને આવે, નક્કી કરી લેવાનો, જુસ્સો કરી લેવાનો કે જીવનમાં મારે કંઈ કરવું છે. બસ બધું મોજ શોખ હાલ છોડી દેવાનો ભણતર વખતે. પછી તમારે જીવન જીવવાની બહુ મજા આવશે. તમને સમાજમાં, ગામમાં, દેશમાં એટલું માન સન્માન મળશે ને તમારે તમારી ગાદી સાથી ગદગદ ભૂલી. એટલે અહીંયા આપણે આ 2 કલાક એવું જીવનમાં ઉતારો, મક્કમ નિર્ધાર કરી નાખો કે મારે કંઈ કરી બતાવવું છે જીવનમાં તો બધું શક્ય થશે. હવે આપણે કાર્યક્રમની શરૂઆત બે પકડી કરીશું. મુખ્ય મહેમાનો
દ્વીપ પ્રગટે કરીને કાર્યક્રમને ખુલ્લું મૂકશે. સત્રબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તે દીપજ્યોતિ નમસ્તે. ધન્ય ધરા પર ડીસા ખાતે અત્રે ઉપસ્થિત ભવિષ્યના ભારતના રાષ્ટ્રના નિર્માણમાં સૌ ભાગીદાર બનવાના છે એવા યુવા ભાઈઓ તથા બહેનો તથા આપણા આમંત્રણને માન આપી આપણી વચ્ચે વર્ષોથી જેમને એક પરિવારના સંબંધ જેવો નાતો છે એવા અત્રે ઉપસ્થિત બનાસકાંઠા કાયદા અધિકારી શ્રી મનોજભાઈ ઉપાધ્યાય સાહેબ તેમજ આપણા વિશ્વકર્મા સમાજનું ગૌરવ અને ક્લાસ 2 તરીકે જીપીએસસી પસંદગી પામી અને આગળ વધતા પાટણ ખાતે ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી હરચંદભાઈ સુથાર સાહેબ તેમજ હમણાં જ તાજેતરમાં એક્ઝામ પાસ કરી અને આપણી ડીસાની નામાંકિત શાળા કે જે કહેવાય આદર્શ હાઈસ્કૂલ એના આચાર્ય તરીકે વિરાજમાન થયા છે એવા ચિરાગભાઈ પંચાલ સાહેબ તથા જેણે મુખ્યમંત્રીના કાર્યક્રમનું સંચાલન કર્યું છે અને જેને ઉચ્ચ લેવલના જે જિલ્લાની અંદર કાર્યક્રમ સરકારશ્રીને આપવામાં આવે છે ત્યારે એન્કરિંગ તરીકે અને મોટિવેશનલ તરીકે તેમનું જિલ્લાની અંદર ગુંજતું નામ છે એવા રોશનીબેન જોશીનું પણ સ્વાગત સાથે સન્માન કરું છું અને આપણા સમાજનું ગૌરવ અને આદર્શ કોલેજ પાલનપુરની અંદર ફરજ બજાવતા એવા અંજનાબેન મેવાડા પણ અત્રે ઉપસ્થિત છે એમને પણ આવકારું છું અને આપણા વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ જેના સંચાલિત આપણી સમાજની હોસ્ટેલ ચાલે છે એના મંત્રી પદે વિરાજમાન છે એવા પીકે સુથાર સાહેબનું પણ અત્રે ઉપસ્થિત એમનું પણ સન્માન સાથે સ્વાગત કરું છું અને આપ સૌ વિદ્યાર્થીઓનું પણ આવકાર સાથે સન્માન કરું છું. મિત્રો કહેવાય છે કે વિશ્વમાં મજબૂતમાં મજબૂત જો કોઈ હથિયાર હોય તો શિક્ષણ છે અને એના થકી જ આપણા જીવનના તમામ દ્વાર ખુલતા હોય છે. કહેવાય કે જીવનની અંદર ધન સંપત્તિ ઓછી હોય તો ચાલે પણ આપણા પરિવાર જોડે જો એજ્યુકેશન હશે તો તમામ મુસીબતોને આપણે પાર કરી જઈશું. આપણે આજે જોઈએ છીએ કે હજારોની અંદર ફોર્મ ભરાતા હતા 10 વર્ષ પહેલા, આજે લાખોની અંદર ફોર્મ ભરાતા થયા છે. તો એના માટે આપણી વચ્ચે અધિકારીઓ જે ઉપસ્થિત થયા છે તે આપણને સૌને માર્ગદર્શિત કરશે અને એનો લાભ લઈ આપણે આપણા વિદ્યાર્થીઓને સતત સફળતાની દિશામાં લઈ જઈએ એના માટે પ્રયત્ન કરીએ. જય હિન્દ, જય ભારત. રસ્તો રહ્યો, જીત પર રસ્તો રહ્યો ને હાર પર રસ્તો રહ્યો, ફૂલની જૈયાગઢ અંગાર પર રસ્તો રહ્યો. જોરદાર તાળીઓ વિદ્યાર્થી વધાવી લઈએ. એક આપણી પરિસ્થિતિમાંથી એ એમની આજે વડવૃક્ષ સમાન એ સંસ્થા સંભાળી રહ્યા છે. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. પધારેલ સર્વ વિદ્યાર્થીઓને જય વિશ્વકર્મા. મંચસ્થ મોટિવેશન અધિકારી તથા માર્ગદર્શકોને આપણા જય વિશ્વકર્મા. સૌ વિશ્વકર્મા વંશજો આજે જે મોટિવેશન ક્લાસ માટે પધારેલ છે
એમાં મને તો પોલીસ ખાતાનું જ્ઞાન એવું છે કે 1989 ભરતી થયો ત્યારનું છે, પણ અત્યારના જે આધુનિક સમય ચાલી રહ્યો છે અને આધુનિક શું શું પરિસ્થિતિઓ છે એનું તમામ વિગતવારની જાણકારીઓ આપણા મંચસ્થ મહેમાનો આપશે. તેમ છતાં મારા અનુભવ મુજબ અત્યારે જે પરીક્ષાઓ ચાલે છે એની અંદર જે પ્રશ્નો હોય કે કંઈ બી માહિતી હોય એને સમજવાનો કોઈ પ્રયત્ન કરતું નથી અને એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓની ટકાવારી ઓછી આવતી હોય એવું છે, એવું મારા ધ્યાને છે. જે પ્રશ્નો હોય 100 માર્કનું પેપર હોય કે 50 માર્કનું હોય કે 200 માર્કનું હોય, એ પેપરના જે પ્રશ્નો હોય છે એને સમજ્યા વગર ટીક આડેધડ ઠોક કરતા હોય. આવા ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓના જે મોઢે સાંભળીએ એકબીજાના વર્તનથી ત્યારે આવું બધું અનુભવ થાય છે કે જે પ્રશ્ન હોય એના જવાબો એક સમાન હોય પણ એને પ્રશ્ન શું છે એ સમજીને જો ટીક કરીએ તો વધુ અતિ ઉત્તમ હોય છે. એ જ રીતે રનિંગ હોય, આપણા જે પ્રેક્ટિકલ જે પોલીસ ખાતું છે, ફોરેસ્ટ હોય, એમાં પહેલાં મનથી ભાગી પડીએ છીએ આપણે કે 1600 મીટર દોડ, 5 કિલોમીટર દોડ, પછી ઓપ્ટિકલ, આ બધું આપણાથી તો થાય જ નહીં. આવું પહેલાં મનમાં જ ભાગી પડીને મનમાં હાર સ્વીકારી લે છે. તો ખરેખર પહેલેથી હાર સ્વીકારી લ્યો છે એના કારણે ઘણા 50% તમારા હોસલા હોય એકદમ ત્યાં ઠરી જાય છે. પણ એવું ના હોય, કોઈ પણ કાર્ય હોય આપણાથી કેમ ના થાય, બધા કરે છે તો આપણાથી થાય જ નહીં. 1 થી 3 માં બીજા આવે તો આપણે કેમ 1 થી 3 માં ના આવીએ? એ રીતે પેલું મનની મક્કમતા જરૂરી છે. કોઈ કાર્ય જે પરીક્ષાઓ છે એનું જે નક્કી કરેલું છે એ કોઈ માણસને મરવા માટે નક્કી નથી કરેલું, એ જીતવા માટે જ હોય છે. એ કંઈ થતું હોય તો જ 5 કિલોમીટરની રનિંગ રાખેલું હોય છે. કોઈ જો ના કરી શકતું હોય તો 5 કિલોમીટર રનિંગ રાખો જ નહીં, 1600 મીટર રાખો. એટલે 5 કિલોમીટરનું રનિંગ કરવું હોય તો આપણે રનિંગમાં કઈ રીતે દોડવું એ પહેલી આપણી પોતાની પ્રેક્ટિસ કરવી જોઈએ. અમે તો પ્રેક્ટિસ વગેરે દોડેલા. એનું કારણ છે કે આપણે કાયમી ખેતી કરતા હોય ને તો એને કોઈ 5 કિલોમીટર દોડવું કોઈ મોટી વાત હોતી નથી. તમે આરામથી બધું કરી શકો. પ્રેક્ટિકલ આપણે ખેડૂત પુત્રો હોય, ખેતી કામ કરતા હોય, મજૂરી કરતા હોય તો આર્મી તો એના માટે હાવ ઈઝી જ છે પ્રેક્ટિકલો. પછી દોડવાની સ્ટ્રીક હોય, ધારો કે ઘણા બધા એમના હરખા પગે દોડતા હોય તો ખરેખર દોડવાની સ્ટ્રીક એવી છે કે પંજા ઉપર દોડવું જોઈએ હંમેશા, તો તમારો થાક ઓછો લાગે. આ મારો બી અનુભવ છે. પંજા ઉપર દોડો તો તમારો થાક ઓછો લાગે અને તમારું જે સ્ટેપ છે એ થોડું લાંબુ જાય, એનાથી તમારા જે અંતર છે એ વધુ કપાશે. બીજી વસ્તુ એ છે કે શરૂઆતનું રનિંગ કરો એટલે ક્યારેય એકદમ ફાસ્ટ રનિંગ ન હોય. 5 કિલોમીટરનું રનિંગ હોય તો એને ધીરે ધીરે તમે આગળ વધો. શરીર એક રાઉન્ડમાં તમારું ગરમ થાય એટલે થાક અનુભવે, બીજા રાઉન્ડે થાક અનુભવે, બેસી જવો. પણ તમે એને પડતું નહીં મૂકો અને સીધું ચાલ્યા દોડે, જે પરિસ્થિતિ છે એ પ્રમાણે દોડે જ રાખશો તો શરીર ઓટોમેટિક એની રિધમ પકડી લેશે અને ગરમ શરીરમાં 5 કિલોમીટર આરામથી તમારા જે સમય છે એની અંદર દોડી શકાય છે. પછી કોઈ બી ઓપ્ટિકલ હોય, ઓપ્ટિકલ દેખાય એટલું હાર્ડ હોતું નથી. તમારી ખાલી મનની મક્કમતા હોવી જોઈએ. કોઈ પણ પુલઅપ્સ કરતા હોય, તમે ટેડિયા ચાલ ચાલતા હોય, હનુમાન જમ્પ હોય કે ઉપર રસ્સા ખેંચ હોય, એમાં પેલી મનની મક્કમતા હોય તો બધા જ આરામથી પ્રેક્ટિકલ થઈ શકે. હું હાલ પણ કરી શકું છું તમામ ઓપ્ટિકલ. ભલે શરીરમાં 80 કિલો વજન થઈ ગયું પણ ઓપ્ટિકલ કરી શકાય. એનું કારણ છે કે તમે આપણે દોડે હેંચકે હેંચતા હોય તો અમે ખાડો ભલે 25 ફૂટનો હોય પણ આપણે કે અમે અહીંથી હનુમાન જમ્પ મારો તો અમે નીકળી જવાય. પણ પહેલા જ તમે મનથી આને હું પડી ગયો, એ પડી ગયો એટલે પેલા હાથ ઢીલા થઈ જાય. હાથ ઢીલા થાય તમે પડો ખાડામાં પગ ભાગી પાછા આવો. આવું નહીં કરવાનું. મનની મક્કમતા ખૂબ જરૂરી છે. તો દરેકે આ જે પ્રેક્ટિકલ ઓપ્ટિકલ જેટલા આવે એ સામાન્ય જ હોય છે, એટલા બધા કોઈ હાર્ડ હોતા નથી. તમે પાસ ના થઈ શકો. રનિંગ બી પાસ થઈ જવાય. હવે તમારે જે છે થિયરીના વિષયો છે. થિયરીના વિષયોમાં મેં કીધું એમ કોઈ પણ પ્રશ્ન હોય એને થોડું 1 સેકન્ડનો વિચાર કરો. એને મળતા પડતા 4 જવાબ હોય, 4 જવાબ હોય એવા હોવા જોઈએ જે ખરેખર સાચો જવાબ તમે સમજી લખો તો જવાબ તો બધા અંદર જ હોય છે. અને આપણે આટલા વર્ષ મહેનત કરી હોય તો આપણને ખબર બી હોય કે આનો સાચો જવાબ આ જ આવે. પછી કાયદાના વિભાગનો સાહેબ છે, કાયદાનું જ્ઞાન કાયદા અધિકારી તરીકે આપશે, પણ મારું જ્ઞાન છે તે મુજબ કાયદાની વ્યાખ્યાઓ એવી હોય છે કે તમને સામાન્ય ડિફરન્ટ દેખાય. 302 હોય, 302 ને 3 વખતના પ્રશ્નોમાં અલગ અલગ પૂછવું હોય કે કોઈ એક વાહન ચાલક પોતાની ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી એક માણસનું મૃત્યુ નિપજાવે છે. નીચે લખી હોય 302, 304
303 આવી બધી ઘણી કલમો લખી હોય. એ 300 એ બધા મૃત્યુની જ કલમો. પણ તમારે વિચારવાનું છે કે એક્સિડન્ટ થયો છે એટલે એને 304 જ હોય. વાહન અકસ્માત થાય અને એનાથી જે મૃત્યુ પામે 304 હોય. પણ કોઈ એમ કહે કે એક માણસે એકદમ ઉશ્કેરાટમાં આવી અને કોઈને ધાર્યું મારીને કાપી નાખ્યો તો એને 302 હોય. મતલબ સાપરાધ મનુષ્ય વધ હોય તો એને 302 લાગે. પણ જેનો ઈરાદો ન હોય ખૂન કરવાનો અને એને ઈરાદો નથી મારવાનો અને મરી જાય તો 304 લાગે. આવી 304 એટલે આવી રીતે થોડા આપણે કોઈ પ્રશ્ન હોય એને સમજવાની કોશિશ કરીએ અને સમજ્યા પછી એનો જવાબ જે જવાબ તો ઓલરેડી હોય જ છે હવે પ્રેક્ટિકલમાં. તો એ 4માંથી એક તમે વ્યવસ્થિત પસંદગી કરીને આપી શકો. પછી ખોટા આડાવાળા ડાફેરા માર્યા વગર આપણને જેટલું પહેલું આવડે છે એટલું લખી દો. પછી ડાફેરા મારવાનો છેલ્લો 10 મિનિટનો સમય રાખો તો તમને કોઈ પાલવશે. બાકી સમય બી ખૂટશે. હવે આનાથી વિશેષ સાહેબો જે તમને વધુ જ્ઞાન આપશે. જય હિન્દ, જય ભારત. વિશ્વકર્મા યુવા ફાઉન્ડેશન વતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈ ગણપતભાઈ, પંચાલ સાહેબ, સુથાર સાહેબ, જોશીબેન, અંજુબેન, તમારા પ્રમુખ શ્રી સુથાર સાહેબ અને ખાસ જે માણસને કહું છું કે મંજીભાઈ, એકવાર તાળીથી એમને વધાવો મંજીભાઈને. જે માણસ જે થાય જ્યારે પણ ગણપતભાઈ ફોન કરે ને મંજીભાઈ, એટલે તમારા સમાજમાં કંઈક સારું ચાલતું હોય ને એટલે કે મારે મારા સમાજમાં આ કરવું છે. હું બધાને કહું છું કે આવા લોકો બહુ ઓછા મળે છે. સમાજ માટે કંઈક કરવું છે, હું શું કરી શકું, સમાજના છોકરાને શું આપી શકું, એ સતત ભાવ રહેવો એટલે કુદરત પણ એને આપે છે. અને વિશ્વકર્મા સમાજ એટલે સુથાર સમાજ તો ઘડતર કરનાર સમાજ છે. હું દાદા દર્શન કરવા ગયો એટલે દાદા જોડે જ્યારે એક ભાવ પ્રગટ કરતા હોય એટલે કે મારું સારું ઘડતર કરજે. સોનું હોય, બિસ્કિટ હોય, એનું મંગળસૂત્ર પણ બને ને એની વીંટી બને ને પગમાં પહેરવાની પાણી પણ બને. એટલે દાદાને એક પ્રયત્ન કે ઘડતર સારું કરજે. અને હમણાં એન્કરશ્રી એક મસ્ત વાત કરી, મને ખૂબ ગમે છે. સાયન્સનો વિદ્યાર્થી પછી પાપાએ કીધું રાખી દીધું, પછી છેલ્લે ફેલ થયો. મારે તમારામાંથી પૂછવું છે, બધા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવે છો? હા તો પાડો. પહેલા તો તમને અભિનંદન આપું છું કે તમે અહીંયા સુધી આવ્યા તો છો અને તમારી અંદર ભૂખ તો છે, કંઈક કરવાની ભૂખ છે. એ પોલીસ બનવાની નથી, કોઈ પણ વસ્તુ, પીએસઆઈ બનવું છે, નાયબ કલેક્ટર કે આઈએસ સુધી જવું છે, જે પણ બનવું છે તમારી અંદર ભૂખ તો છે. આમાંથી કોઈ એવું સપનું જોયું કે મારી મર્સિડીઝ હોય, રેન્જ રોવર હોય, બંગલો હોય ને એવું બધું જોયું છે કે જોયું છે? એમને કહું નોકરી ના કરતા. નોકરીથી મળશે? મેં એ સપના જોયા છે, મારી રેન્જ રોવર ગાડી જોઈએ છે, બંગલો જોઈએ છે, તો નોકરીથી મળશે ખરા? પછી કે આ બાજુથી લાવો, નીચેથી લાવો, ઉપરથી લાવો. આ બધા ધંધા આપણા નથી, જેના છે એને મુબારક. જેની ઘડતરની જવાબદારી જેના ઉપર હોય ને, આપણા સમાજ એટલે અમુક સમાજના છોકરા પાનને ગલે ઉભા રહે ને તો ખરાબ લાગે હશે. અને એમને કહ્યું ને કે સાયન્સના વિદ્યાર્થી એટલે આર્ટ્સના વિદ્યાર્થી જ ઘણા બધા બન્યા છે આઈએસ આઈપીએસ. ગણપતભાઈ 80% વિદ્યાર્થી આર્ટ્સના છે. 38 વિદ્યાર્થીનો મુખ્ય વિષય ગુજરાતી છે. એટલે તમે વિચારી શકો જે લોકો ગુજરાતી સાથે પાસ આઉટ છે એ લોકો આઈએસ આઈપીએસ સુધી જઈ શકે. અને તમને ગમતું હોય તો આર્ટ્સ બહુ સારો વિષય. લોકો કહે છે સાયન્સ વાળા આગળ, મેડમ બેઠા છે સાયન્સના પ્રોફેસર છે, સારી વાત છે, આપ હોશિયાર છો. પણ તમે આર્ટ્સ ભણતા હશો તો તમે એવું મનમાં મત વિચારો કે અમે ઠોઠ છીએ કે ઓછા હોશિયાર છે. અને મારો તો પ્રશ્ન હંમેશા બનાસકાંઠા કલેક્ટર વરુણ બરનવાલ સાહેબ આવ્યા છે. આપણે એમનો વિડીયો કોને કોને જોયો છે? આમાંથી કોઈ જોયો છે? બેન જોયો છે? સાહેબ ઊંઘ ના આવે. જે માણસ 10માની પરીક્ષા આપવા જતો હોય એના પપ્પા મરી જાય, એના પપ્પાને પંચરની દુકાન, એ માણસ
11મા ધોરણ ભણવા માટે એની પાસે પૈસા નથી, એનું એડમિશન નથી થતું, અને કોઈ માણસ એમ કહે છે કે હું પૈસા આપું છું અને તું ભણ. સાહેબ, એ માણસ આઈએસ થઈને બનાસકાંઠા કલેક્ટર છે, અને તમને જો ભૂખ હોય તો હજુ સુધી એ માણસનો તમે વિડીયો નથી જોયો. હું ચોક્કસ કહું છું કે જે લોકો માણસ છે, એક વ્યક્તિ તરીકે સારા છે, સમાજને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જો એ લોકો વિડીયો જોશે તો તમને એમ લાગશે કે તમારી ઊંઘ હરામ થઈ છે. મંજીભાઈ, તમને કહું છું, તમારે જરૂર હોય તો તમને બધાને ત્યાં એકવાર રૂબરૂ મુલાકાત લેજો કે માણસ કોણ છે. બધા એમ કહે છે કે પૈસા હોય તો મને યોગ્ય મોકો મળે, સારી ઘરમાંથી આવું તો મને મળે, મારા પપ્પા સારી રીતે કામ કરતા હોય તો મળે. જેના ઘરમાં ખાવાનું નથી એ લોકો આઈએસ બને છે. મધ્યપ્રદેશમાં એક દીકરી જજ એવી બની પંચાલ સાહેબ કે જે સવારે એના બાપાને શાકભાજીની લારી હતી, એટલે બપોર પછી જ્યારે આવે ત્યારે એ દીકરી લારી ઉપર ઊભી રહે, એની શાકભાજી વેચે, અને દીકરી જજ બની. તમે કરી શકો કે ના કરી શકો? છે ને બધું. પહેલા તો તમે તમારી જાતને એમ પૂછો કે મારો જન્મ કેમ થયો છે, અને શેરપુરામાં જ કેમ થયો છે? અંબાણી ઘરે થયો હોત તો કઈ ડખા હોત, કોઈ વાંચવાનું બીજું કે બધું કોઈ પ્રશ્ન હોત, કહો કાલે મને. અદાણી ઘરે થયો હોત કે કોઈ પણ આ બાજુમાં જતું ધરાવે, આપણે આ બાજુ બીજા બાજુ કેમ આવતા રહે? તો તમારો જન્મ ચોક્કસ કારણસર કુદરતે તમને કંઈક બનાવવા માટે કર્યો છે. તમારે ખાવાનું બી એટલું છે, તમારે ભોગવવાનું પણ એટલું છે. એટલે પોતાની જાતને પૂછો હંમેશા કે મારો જન્મ એક સારા કર્મ કરવા માટે થયો છે, આ રાષ્ટ્રને મજબૂત બનાવવું છે, મારા સમાજને મજબૂત બનાવવો છે, મારા ભાઈને મદદરૂપ થવું છે. નાનો માણસ છે જે નથી ભણી શકતો, જેને કોઈ પણ પ્રકારની સહાય નથી, એને મદદરૂપ થવું છે. તો પોતાની અંદર એક ભાવ હંમેશા રાખો. લોકો કે પુસ્તક વાંચો, મેં ડેલ કાર્નેગીનું પુસ્તક વાંચ્યું, મિત્રે ભેટ આપ્યું, અને હું ગાડી જતો હતો, ખાલી એક લીટી વાંચવા મળી, ને એમાં એક લીટીમાં એવું લખ્યું હતું કે તમારે દિવસમાં 3 લોકોના ચહેરા ઉપર હાસ્ય લાવવાનું, પણ શરત એટલી હતી કે ઓળખતા ના હોવા જોઈએ. એટલે મને ગણપતભાઈ એમ થયું કે આ કેવી રીતે શક્ય બને એમ. પછી ગાડી લઈને જતા હોય એટલે ખબર રિક્ષાવાળો આડો આવી જાય, એટલે આપણું મૂડ ઓફ થઈ જાય. અથવા દાખલા તરીકે શાકભાજી લારીવાળો ઊભો હોય એટલે આપણે જઈએ, એટલે આપણે શું એ દાખલા તરીકે આપણે પોતાની કેટેગરી મોટી માની લીધી હોય, એટલે એની સામે એકદમ એનાથી જોઈએ, એક ભાવ અલગ હોય જોવાનો. એટલે મને એમ થયું કે આમની સામે હસીએ તો એના હશે તો હસવાનું. તમે માનો નહીં સાહેબ, એ બૂટ ચપ્પલ વાળો માણસ, નાનો માણસ છે, રિક્ષા વાળો છે, બાઇક લઈને આવતો હોય, એકદમ કંટાળે, વાંચ્યા પછી એક પણ દિવસ એવો નથી ગયો કે 3 અજાણ્યા માણસના ચહેરા ઉપર હસવાનું ન લાવી શક્યો. તમે હસો એટલે સામેવાળો હસવાનો જ છે. તમે ગાડી બેઠા હો, એસી બેઠા હો, મસ્ત હો, બાજુ જતો એકદમ કંટાળીને આવ્યો, તમે હસો તો એ માણસ હસશે કે નહીં હશે? આનો ભાવ એ છે કે તમારે કંઈક કરવાનું છે. મારે આ માણસને ગમે રીતે 1 મિનિટ માટે, 1 સેકન્ડ માટે હસવાનું છે, અને ખાલી ભણવા માટે ખાલી કંઈક લેવું છે, પડાવવું છે. આ દેશમાં સૌથી વધારે કરપ્શન, સૌથી વધારે ખોટું કરનાર માણસો ભણેલા છે. યાદ રાખજો, જે માણસો વધારે ભણે છે એ માણસ દેશની પથારી ફેરવી નાખે છે, પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરે છે. રાષ્ટ્રના નિર્માણમાં તમે જો યોગદાન ના આપી શકતા હો તો તમારું ભણતર કંઈ કામનું નથી. 10મા ધોરણની પરીક્ષા ના આપનાર વર્ગ 39% છે, જે ધોરણ 10 પાસ નથી થઈ શકતો આ દેશમાં. તમે બધા નસીબદાર છો કે 10 પાસ થઈ ગયા છો બધા. તો તમારા મા બાપનો આભાર માનો કે તમે 10 ધોરણ પાસ થઈ ગયા છો. 12માની સંખ્યા તો એનાથી વધારે છે. અને ઘણા લોકો એવા છે કે જે પોતાની ક્યાંક પરિસ્થિતિના કારણે ભણવાનું છોડે છે અને સારી જગ્યા ઉપર જઈ શકતા નથી. તમારા મા બાપે તમને એ ચાન્સ આપ્યો છે કે તમે કંઈક રાષ્ટ્ર માટે કરી શકો, આ દેશ માટે કંઈક કામ આવી શકો. તો પોતાને પહેલાં તો એ કહેવું કે હું ગૌરવશાળી છું, મારા મા બાપનો આભારી છું કે મને આટલા સુધી તો ભણાવ્યો છે. એમના મા બાપના ઘણા સંજોગો એવા છે કે મા બાપને ખાવાનું ના હોય, મા બાપને ખૂબ બધા પ્રશ્નો હોય,
બધા છેડા ભેગા કરીને તમને ભણાવ્યા છે. તો હવે જવાબદારી તમારી એ બને છે. અને ખાલી પૈસા માટે નોકરી લેતા હો તો ના લેતા, ખાલી પાવર માટે નોકરી લેતા હો તો ના લેતા, ખાલી કોઈને બતાવી દેવું છે એના માટે કોઈક વસ્તુ બનવી છે તો આજથી જે ભાવ બધા કાઢી નાખજો. ગણપતભાઈ અહીંયા બનાસકાંઠામાં ડેપ્યુટી કલેક્ટર હતા પટેલ સાહેબ. સાહેબ હમણાં જ એમને સુસાઇડ કર્યું અમદાવાદ સાણંદમાં, નાયબ કલેક્ટર. આઈએએસ ટોપ 20માં એટલે આખા દેશમાં ટોપ 20માં આવેલા વ્યક્તિ બેંગ્લોરમાં આઈએએસ થયા પછી એટલે કલેક્ટર બન્યા પછી આપઘાત કરે છે. દિલ્હીનો કરોડપતિ માણસ એના દીકરાને આઈઆઈટી પાસ આઉટ કરાવે છે, ગુજરાત ભારતમાં ભણાવે છે, એના પછી હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકા મોકલે છે. એ દીકરાનો વાર્ષિક પેકેજ કરોડોમાં છે. એ દીકરાએ આખા પરિવાર સાથે પત્ની અને એક બાળક સાથે અમેરિકામાં સુસાઇડ કર્યું. એની પાસે પૈસા હતા, આટલો ભણેલો હતો. અને તમે છાપાઓમાં વાંચતા હશો વિદેશ કરોડોપતિ પૈસા કમાનાર વિદેશમાં એની મા બાપ અહીંયા એટલે એની મા બાપ તો હતા ને, મા ફ્લેટમાં સડીને મરી ગઈ. 15 દિવસ પછી ખબર પડી કે સડીને મરી ગયા છે. એના દીકરાને અહીંયા આવવાનો ટાઈમ નથી. અને છેલ્લો દાખલો આપો સુબ્રતા સહારા. એક સમય એવો હતો કે આખા દેશના સૌથી મોંઘા લગ્ન એના દીકરા માટે કર્યા હતા. કરેલી ને દેશના પ્રધાનમંત્રી એના કર્યા હતા. ભારતની ક્રિકેટ ટીમ એને ખરીદેલી હતી. એ સુબ્રતા સહારા મરી ગયા તો એમના દીકરાએ વિદેશમાં બેઠા બેઠા એમ કહ્યું કે મારી પાસે સમય નથી, એમને અગ્નિ સંસ્કાર કરાવી દો. હું તમને એ કહેવા માંગુ છું કે તમે શ્રેષ્ઠ માણસ ન બની શકતા હો તો તમે પીએસઆઈ બન્યા હશો, પોલીસ બન્યા હશો. હું ગણપતભાઈને 2009-10 થી ઓળખું છું. હું મંજીભાઈ સાથે ભણેલા. એટલે ઘણા બધા લોકો માર્ગદર્શન કરવા આવે. આઈએસ નવા આવ્યા હોય તો અમે પકડીને કોલેજમાં લાવીએ આપણે બનવું. અને જ્યારે આ સપના આવ્યા કે આપણે તો મોટું બનવું છે, કે બંગલા બનાવે છે, ગાડી. ગણપતભાઈ બનાસકાંઠા પોલીસના કાયદા અધિકારી તરીકે મને 65,000 પગાર મળતો. સવારે જવાનું દુગલ સાહેબ કે એટલે સવારે 2-3 ફાઇલો હોય, 10:50 જવાનું, 11:15 ફ્રી. ખાલી પૈસા સામું છે. ખાલી પૈસાથી બધું નહીં ખરીદી શકાય. મુકેશ અંબાણીનો છોકરો ક્યારે ટોપર થયો છે જોયું છે? છાપામાં બધું આવે છે કે આ માણસ ટોપર થઈ ગયો. નાના માણસને એટલે જ્યારે અમે કશું જ નતા, વકીલાતની પાપા પગલી કરતા હતા 2012. ગણપતભાઈ જેવા માણસોને આજે અમે હૃદયથી એટલે યાદ કરીએ છીએ કે એમને અમને સાથ આપ્યો છે. કઈ વસ્તુ જતા હો પોલીસને કીધું હોય એટલે વકીલની તો અમારો વ્યવસાય કેવો કે કોઈની ભલામણ કરાવી કે સાહેબ જામીનમાં ઓછું મારજો ને, એટલે એ લોકો કે સાહેબ તમે કીધું એટલે ઓછું મારે, તમારો જે અસીલો ને તમારો થઈ ગયો. તો આવો સાથ આપનાર વ્યક્તિ બનો. અને સમાજે પણ આ જે આગેવાનો અહીં આવ્યા છે કે જેમને રસ છે કે તમે આગળ વધો. અહીંયા બેસીને એમ થાય છે કે એમાંથી 2 છોકરા આગળ વધી જાય તો ઘણું થયું. તો એવા લોકોનું શ્રેષ્ઠ જે કામ છે એનો સૌથી સારો ઉપયોગ. તમે તો નસીબદાર છો, તમારું તો આટલું બધું સારું ભવન છે. ઘણા એવા સમાજ છે જેનું કશું જ નથી. એટલે ફરી એ વાત યાદ રાખવું કે પાવરફુલ બનવું, પૈસાદાર બનવું. તમારી પાસે પાવર આવશે તો તમે ખોટા કર્મ કરતા થઈ જશો જો સંસ્કારો અને સારા નીતિથી તમારી અંદર નહીં હોય. તમારે ને મારે એટલું જ જમવાનું છે, બપોરે સાંજે જ જમવાનું છે. ભૂતકાળમાં એવા સમય હતા કે આપણે ખેતરમાં રહેતા અને ઘરનું ખાતા, બધાને ખબર છે, કોઈ રોગો નહોતા અને મસ્ત જીવન જીવ્યા છે બધા આપણા વડીલો બધા. આપણો સમય એવો આવ્યો છે કે આપણે ના તો જીવન જીવી શકીએ, બસ ખોટી દોડધામ. પૈસા લઈ લો, સારી ગાડી લઈ લો, સારી ગાડી લાવી અને વટ પાડ દો સમાજની આગળ. અને એ વટમાં ને વટમાં ઘણા બધા લોકો બદનામ થઈ ગયા છે, બરબાદ થઈ ગયા છે. એટલે આજથી એવા પડ્યા. એમાં એક વીર સાવરકરનું બુક હતી, 9:30-10 વાગે ઘરે આવ્યા પછી શ્રી પુરુષ, યસ, 550 રૂપિયાની પુસ્તક હતી. એટલે મને એમ થયું કે ના આજ થોડી તો વાંચવી જ છે આજ તો. એટલે 10 વાગે ઘરે ગયા પછી મેં વાંચ્યું. સાહેબ તમે કલ્પના ન કરી શકો એ લોકોએ જે કામ કર્યા છે.
23 વર્ષની ઉંમરે એક માણસ શહીદ થઈ જાય દેશ માટે, અને વર્ષો સુધી 18 વર્ષથી 17 વર્ષની ઉંમરે એમ લાગે છે મારા રાષ્ટ્ર માટે કંઈ કરવું છે. તમને એવો ભાવ ક્યારે આવે છે? તમારે આપણે બધા સમય પ્રમાણે એવું થઈ ગયું છે, હું મારું જ વિચારું છું કે મારું કેવી રીતે થઈ શકે, પૈસા ક્યાંથી આવે છે, સાચા ખોટાનો કશો સવાલ નહીં રહ્યો. હું પૈસા લાવી દઉં, ફાર્મ બનાવી દઉં, મોટો બંગલો બનાવી દઉં, ગાડી લઈ દઉં, સમાજની વચ્ચે એન્ટ્રી પાડી દઉં. આત્માને પૂછજો, મારે કરવું છે બસ, મને શાંતિ મળે છે, ઘરે બાળકોને, પરિવારને, મા બાપને સુખ શાંતિથી રાખી શકું છું. હું પણ નથી કરી શકતો. ઘણી વાર એવું કહું છું કે મા બાપની સેવા કરવાવાળા નજીકના લોકો એવા જોયા છે કે પોતાના કામ છોડીને, કામ ધંધો, મારા ગાંધીનગરથી કસીલ છે ગણપતભાઈ ચૌધરી છે, એ ભાઈ ગાંધીનગરમાં મોટો કોન્ટ્રાક્ટર, અને છેલ્લા 3-4 મહિનાથી માણસ ઘરે છે. ઘરે રહેવાનું કારણ ખાલી એટલું છે કે એના પપ્પાને કેન્સર છે, એના પિતાશ્રી બધું કામ જાતે કરી શકે છે, પણ કે છેલ્લો સમય છે મારે એમને છોડવાની. અને એ બાજુ ચલણ પાછું કેનેડા અને અમેરિકા જવાનું ખૂબ છે. એવા માણસા જેવા એકદમ પોસ્ટ વિસ્તાર, કરોડોપતિ માણસ પોતાનો કોન્ટ્રાક્ટનો ધંધો છોડી છેલ્લા 2-3 મહિનાથી ખાલી ઘરે એટલા માટે બેઠેલો છે કે પપ્પાને સેવા કરે. એટલે એ લોકોને જોઉં છું ત્યારે આપણને એમ થાય છે કે આપણે બી ઘણું બધું કરવું છે મા બાપ માટે, સમાજ માટે, પણ તમારા ભાવો પવિત્ર હોવા જોઈએ. મારે સમાજને કંઈક આપવું છે, પૂરી નિષ્ઠાથી આપવું છે. અને સાહેબ, બાજરી વાવો તો શું ઉગે? બાજરી જ ઉગે. એરડા વાવો તો, રાયડો વાવો તો એવું બન્યું કે ચાલુ રાયડો વાવ્યો તો ગવાર ઉગી ગયું, એવું બન્યું ક્યારે? તમે એરડા વાવ્યા હોય ઘઉં ઉગી ગયા, એવું બન્યું ક્યારે? કેમ ના? કારણ કે કુદરતનો નિયમ છે. અને એક બાજરીનો દાણો વાવ્યો, 1000 દાણા આવ્યા, આખું શરૂ આવ્યું ને. સાહેબ, કુદરતને તે એવું છે કે તમે બાજુવાળાનું સારું વિચાર્યું તો તમારું 1000 ગણું વિચારવાનું થશે. તમને એમ લાગતું કે કોણ જુએ છે, હું તો ખરાબ વિચારી લઉં, બાજુવાળાને પાડવા માટેનો પ્રયત્ન કરી લઉં. તો સાહેબ, કુદરતની જે શક્તિઓ છે 1000 ગણી તમને ડાઉન કરવા માટે લાગે. જીવનભર યાદ રાખજો આ વસ્તુ. આ મૂળ મંત્ર જ આટલો છે જીવનનો કે તમે જેવું વિચારો છો, તમે અહીંયા બેઠે પહેલા આ જે કાર્યક્રમ કરનાર વ્યક્તિ માટે વિચારો છો કે શ્રેષ્ઠ આયોજન છે, શ્રેષ્ઠ કર્મ કર્યું છે, સમાજ માટે સારું છે, સાહેબ એના વાઇબ્રેશન ક્રિએટ થતા હોય છે. અને આપણે કેમ દિવાલો પણ બોલે છે, આપણે અહીંયા કહેવત છે દિવાલો બોલે છે, એનો મતલબ વાઇબ્રેશન છે. તમે જેવું વિચારો છો એથી ખબર પડે છે કે આ માણસ આવું વિચારે છે. એટલે હંમેશા શ્રેષ્ઠ વિચારો. સમાજને તમારી જરૂર છે. 2011માં જ્યારે હું અમારું મૂળ વતન ધાનેરા તાલુકાનું રવિ ગામ છે, એટલે એવું છે ગણપતભાઈ કે જોરથી પથરો મારો તો રાજસ્થાન પડે. અને અમારા ગામડાઓમાં એવું હતું 2007માં કે જેવું 12 પાસ થાવ એટલે તમને હીરા ઘસવા મોકલી દેવા. અને એમનું એમ સેમ ટુ સેમ મારી સાથે એવું થયું. પપ્પાએ કીધું કે બેટા આપણે હીરા ઘસવા જવાનું છે, કારણ કે એ વખતે હીરા ઘસ્યાનો ખૂબ એનો કહેવાય નવા કપડાં, પૈસા ને બધું જોરદાર હતું, બધું તાઇફો જોરદાર હતો. એટલે 2007ની અંદર પપ્પાએ મોકલ્યા હીરા ઘસવા અને સુરત ગયા. સુરત જે લોકો હીરા ઘસે ખબર છે, સૌથી સરળમાં સરળ તો 8 ફેલ કાપતા આવડી જાય એટલે તમને 8-10 હજાર પગાર મળે. 2007માં 8-10 હજાર રૂપિયાની પૈસાની વેલ્યુ ખૂબ હતી. 12મીના હીરા ઘસ્યા પછી એટલે વેકેશન પડતું હતું માર્ચમાં, અને માર્ચ 2008 સુધી આપણને એમ લાગ્યું કે યાર આ તો ફીલ્ડ આપણું છે નહીં, આપણે આ ખોટી જગ્યાએ આવી ગયા છે. એ દિવસથી નક્કી કર્યું કે આપણે આ ફિલ્ડમાં રહેવું નથી. અને સંજોગો એવા છે કે થોડીક મંદી આવી અને દિવાળીનો સમય આવ્યો. હીરા ઘસવા ગયા હતા, સારું કમાતા, 7-7.5 હજાર પગાર બી કરેલો અને ચેક રિટર્ન. આપણે નક્કી કર્યું કે આજથી હીરા ઘસીશું નહીં, આ કામ કરીશું નહીં, આપણે કંઈક ભણવું છે, બનવું છે. અને પપ્પાને તેથી આપણે ખબર થેલી, ખેતરની થેલી આવે એવી થેલી હતી, થેલી લઈને પાલનપુર આવ્યા. પાલનપુર આવ્યા પછી પપ્પાને ફોન કરી દીધું કે આપણે હીરા ઘસવા નથી થતા, આપણે પાલનપુરમાં રહીશું, પોતાની રીતે ભણીશું અને જે કરવું એ 1 પણ રૂપિયો ઘરથી લઈશું નહીં. ખેતી, ઘરે ખેતી, પણ બધું માંડ આમથી આમ થઈ જાય. સાહેબ, એ હિંમત, ખાલી એક શબ્દ કહેવાની હિંમત આવી કે આજ પછી હું પપ્પાનું કહીશું. 12 ધોરણ ભણ્યા પછી તમને પણ વિનંતી કરું છું,
ફાધરને એવું કહી દેજો કે મારે આજથી રૂપિયો જોઈતો નહીં તમારે. જે દિવસે તમે એમ કહેવાની તાકાત રાખશો ને તો ઓટોમેટિક બીજી શક્તિ તમને મદદ કરશે ને તમે આત્મનિર્ભર થશો, પોતાના પગ ઉપર ઊભા થશો. જરૂર પડે બરાબર લેવા જ જોઈએ એવું નથી, પણ જે સમય જેટલો બને એટલો એ સમય તમારે કહેવાની હિંમત હોવી જોઈએ કે હું મારા પગ ઉપર ઊભો રહી શકું. અને તમે તમારા પગ ઉપર ઊભા હશો ને તો કોઈ પાડી નહીં શકે. તમને કમાતા કેવી રીતે, પૈસો કેવી રીતે આવે, બાપા કેવી રીતે ભણાવ્યા, બધું ખબર પડશે. એટલે ફરીથી બધાનું ખૂબ શુભેચ્છા આપું છું. અને હું ફરીથી કહું એટલે 2011 પછી ભણ્યા, 2011માં આરડીસી ગયા. આરડીસી એટલે એનસીસી બરો એટલે દિલ્હીથી રાષ્ટ્રપતિની પરેડ થાય. આપણને તો ખબર નહીં, પણ એનસીસી બધા દોડતા ગણપતભાઈ એટલે આપણે દોડવા જતા રહ્યા, કારણ કે ગામડાના હતા એટલે દોડતો તો આવડતું હતું. એટલે એમાં સિલેક્ટ થઈ ગયા. પછી એનસીસી તાલીમ થઈ, 6 મહિના આર્મી કેમ્પો થયા. અને 2011માં આરડીસી એટલે રાષ્ટ્રપતિ પદ એ બનાસકાંઠામાંથી એક જ છે, એ રાજપથ ઉપર તમારે ચાલવાનું હોય. આખો દેશ પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ બધા જ ત્યાં હોય. અને ત્યાં જેમ ચાલેલા હોય તો તમારું સીધું સિલેક્શન બીએસએફમાં થાય, ડાયરેક્ટ આર્મી. એ થયા પછી પાછા આવ્યા, પપ્પા ના પડે કે આપણે આર્મી નહીં જવું. અને 2012માં જ્યારે રિઝલ્ટ આવ્યું એ દિવસે નક્કી કર્યું કે આપણે વકીલ બનવું છે. એટલા માટે કર્યું કે આપણને શોખ હતો મર્સિડીઝનો, રેન્જ રોવરનો બંગલા બનાવવાનો, પોતાની મસ્ત જિંદગી જીવી છે. અને કોઈનું ખરાબ, કોઈનો ખોટો રૂપિયો લેવો નથી, નીચેથી ઉપરથી આડાવડાથી ત્યાંથી પણ. આપણે આજે બી કહીએ કે લાખ રૂપિયા ફીસ થશે તો લાખ રૂપિયા લેવાની, કંઈ લેવાની, પણ પૂરી ઈમાનદારીથી લેવાની, ઈમાનદારીથી કામ કરવાનું, એટલે શાંતિ રહે, સંતોષ રહે ઘરે જઈને. તો ફરીથી હું તમને કહું છું, જેમ એમને કીધું ને કે સાયન્સવાળાને આર્ટ્સવાળાને સાયન્સમાં મૂકી દો, પછી એ ગામ આમાં દેખાડા નાખે એવું કહે ને, પથરા ગામ બાજુ ફેંકે. એટલે તમે જે નક્કી કરશો, તમે વિચાર્યું છે કે મારે આ કરવું છે તો કરવાનું જ. પોલીસની બધી ગણપતભાઈ જેવા ઈમાનદાર અધિકારીઓ, પોલીસ અધિકારીઓ છે, ઘણા બધા લોકો છે કે જે દેશના રાષ્ટ્ર માટે ખૂબ મદદરૂપ થઈ ગયા. પણ ત્યાં હવે લોકો, હવેની જનરેશન ખાલી પૈસા સિવાય કશું જ નહીં, બસ તે જતા રહેશે ને પૈસા કમાશે. તો એવો ભાવ સાથે, અને તમે જે કુળમાં જન્મ લીધો છે એ કુળનું નામ થવું જોઈએ. મેં પહેલાં કીધું કે તમે ઘડતર, લોકોનું ઘડતર કરનાર કુળના વ્યક્તિ છો. તો તમારી જવાબદારી વિશેષ થાય છે કે હું એવી જગ્યાએ ઊભો રહું, એવી જગ્યાએ બેઠક હોય મારી કે જેના લીધે મારું કુળને, મારી સમાજને પણ સાંભળવું પડે. એટલે ફરીથી બધાને ખૂબ શુભેચ્છા આપું છું. આપ સૌ રાષ્ટ્ર માટે, રાષ્ટ્ર નિર્માણ માટે એટલે સ્વનું નિર્માણ કરો. માનસિક અને શારીરિક બંને સ્વસ્થ રીતે રહો. બોડી મસ્ત હોય અને મસ્ત મન હોય. બાકી જે મળવાનું છે એટલું જ મળવાનું છે. વધારે તમે એક જ મકાનમાં રહી શકવાના છો. એટલે કોઈ સપના ખોટા હોય, જે પણ બુક મળે તમે વાંચજો. એક લાઈન હશે તમારી જિંદગી બદલવા માટે. અમે પાલનપુર લાઇબ્રેરી વાંચતા ને, એટલે એક આઈએસ આવ્યા હતા થરાદમાં સાહેબ, એમને લાયા ને એમને ગરીબ પરિસ્થિતિ જોઈ હતી, એટલે એમાંથી બનેલા. એટલે આપણને ગમી ગયા માણસ. એટલે આપણે નક્કી કર્યું કે આપણે પૈસા ખૂબ કમાવા, પણ ઈમાનદારીથી કમાવા છે. એટલે આપણે નોકરી કરી શકીએ નહીં. તમે ખૂબ ઈમાનદારીથી મહેનત કરજો, મા બાપનું નામ રોશન કરો. કાયદા લગતું કોઈ પણ કામ હોય, નવા 3 કાયદા આવ્યા છે. એ 3 કાયદાના લગભગ પોલીસમાં હું માનું 25 થી 25 પ્રશ્નો હશે. એટલે કાયદા ઉપર ખૂબ વેટેજ આપજો. હું હમણાં નેટ સ્લેટની મેડમ આ ભરતી આવી, એટલે મેં વિચાર્યું કે આપણે દાખલા તરીકે વકીલાત તો કરીએ છીએ, પણ શું કરીએ, તો નેટ સ્લેટની પરીક્ષા આપું છું. એટલે હું રિઝનિંગ ને બધું એનું પ્રિપેરેશન કરું. એટલે ભણવા માટે કોઈ ઉંમર નથી. મેં થોડી વાર પહેલાં ગણપતભાઈને સલાહ જ આપી, એ એસીબીમાં રહેલા, અને કાયદામાં એસીબીના વકીલોની ખૂબ માગણીઓ છે. તમે ખાલી સલાહ આપો કે આમ કરવાનું, તો એને 50,000 લાખ રૂપિયા ફીસ હોય છે, એના જવાબ કરવાની. તો ભણવાની ઉંમર કઈ નહીં હોતી. તમે ગમે ત્યારે ગમે વસ્તુ કરી શકો છો. શ્રેષ્ઠ છો તમે, અને તમારે શ્રેષ્ઠ કર્મ કરવાના છે. તમારાથી કોઈ એવું કામ ન થઈ જાય કે જેના લીધે કે તમારો સમાજ કે તમારા મા બાપને નીચું જોવું પડે. આ વસ્તુ જીવનભર યાદ રાખજો. નિષ્ઠાથી, મહેનતથી, આત્માના અવાજથી કામ કરવાનું છે, અને બાકી વધારે કંઈ ચિંતા કરવાની નહીં. આ ગયા તો બધું પાર પડશે. આપ સૌને ફરીથી ખૂબ બધી શુભેચ્છા આપું. થેન્ક યુ સો મચ.
સાહેબ શ્રીનો ખૂબ જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી દઈએ. જય વિશ્વકર્મા. અત્રે ઉપસ્થિત વક્તાશ્રીઓ, આયોજકો, વાલીગણ, વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. આજના આ મહત્વપૂર્ણ પ્રસંગે આપણી જોડે ઘણા સારા એવા વક્તાઓ છે, ઘણા સારા એવા મોટિવેશન સ્પીકરો છે. તો મારું આજે વક્તવ્ય છે હું થોડું એ સાઈડથી ડાયવર્ટ કરી અને ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન્સ કરવા માટે આપણે શું કરવું જોઈએ એના પ્રત્યે થોડું વધારે ફોકસ કરીશ. બરાબર છે? કારણ કે આપણી જોડે ઘણા બધા અત્યારે બે વક્તવ્ય પત્યું છે. એ સાંભળ્યા પછી મને એવું લાગે છે કે તમે બધા એનર્જીથી તો બહુ સારા એવા પોઝિટિવ થઈ ગયા હશો. તમારામાં ઉર્જા તો આવી ગઈ હશે કે કંઈક કરવું છે. અને હજી મારા પાછળ પણ ઘણા સારા એવા વક્તવ્ય થવાના છે કે જેના પછી તમને એવું અંદરથી થશે કે તમારે મતલબ એનર્જી તમારામાં પોઝિટિવ એનર્જીનું થશે. હવે પહેલા 2 મિનિટ હું મારો પોતાનો પરિચય આપું. અત્યારે કરન્ટલી ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે પાટણમાં જોબ કરું છું. મારો હિસ્ટ્રી કહું તો ધોરણ 10 પછી મેં પહેલી વાર દેવદર મારો તાલુકો જોયેલો. ત્યાં સુધી મને મારો દેવદર તાલુકો મેં જોયો નહોતો. ધોરણ 10 પછી 11 12 સાયન્સ આદર્શમાં કર્યું. એના પછી ડેરી ટેકનોલોજીમાં એડમિશન લીધું. ડેરી ટેકનોલોજી કર્યા પછી બનાસ ડેરીમાં જોબ મળી. પાલનપુરમાં 1 વર્ષ સર્વિસ કરી, સીધું ટ્રાન્સફર થયું કાનપુર, ઉત્તર પ્રદેશ. બરાબર છે? ત્યારે એવો એક સમય એવો આવ્યો કે ભાઈ આપણે ત્યાં યુપીમાં જોબ કરવા કોણ જાય, ઉત્તર પ્રદેશમાં જોબ કરવા કોણ જાય. તો ઘણા બધાના સલાહ સૂચનો એવા હતા કે જોબ ના કરવી જોઈએ, જોબ છોડી દેવી જોઈએ. પણ મારી દરેક પરિસ્થિતિમાં મારી સાથે હોય એવા મારા પપ્પા અને મારા મોટા ભાઈ કે એમને દરેક પરિસ્થિતિમાં આપણને એવું કંઈક સલાહ સૂચન આપે કે આપણને એવું થાય કે નહીં આપણે પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ થઈએ અને એવું નક્કી કર્યું કે આપણે એકવાર ત્યાં જઈએ પછી જોઈશું. તો કાનપુર ઉત્તર પ્રદેશમાં 3 વર્ષ સર્વિસ કરી. ત્યાંથી ટ્રાન્સફર થયું હરિયાણા ટ્રાન્સફર થયા પછી મને એવું લાગ્યું કે આજીવન બહારના રાજ્યોમાં કાઢવાની કદાચ થશે. તો 2016 પછી મેં ડિસિઝન લીધું કે હું ગવર્મેન્ટની પ્રિપરેશન કરીશ. 2016માં ડિસિઝન લીધું. 2017માં વેકન્સી આવી. 2018માં ફૂડ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આપી. 2019માં જોઈન કર્યું. ગુજરાતમાં 14માં રેન્ક હતું મારું જે ફૂડ ઇન્સ્પેક્ટરની એક્ઝામ હતી. તો તમે સમજી શકો છો કે ત્યાં ફરીદાબાદમાં બેઠા ગુજરાતની એક્ઝામ પેટર્ન કઈ રીતે લેવાય છે, કઈ રીતે પેટર્નથી એક્ઝામ થાય છે, એ બધું ત્યાં બેઠા કરવાનું હતું. અને રોજની 10 કલાક જોબ કરવાની હતી. એઝ એક્ઝિક્યુટિવ તરીકે હું કામ કરતો હતો. મારી રીતે 100 થી 150 લોકો નીચે કામ કરતા હતા. તો એ પરિસ્થિતિમાં મારે ત્યાં બેઠા ફૂડ ઇન્સ્પેક્ટરની પ્રિપરેશન કરવાની હતી. પણ સમયને સંજોગ જ્યારે તમારી સાથે હોય છે, તમારા માઇન્ડસેટ પોઝિટિવ હોય છે, ત્યારે બધું તમારી સાથે હોય છે. તો ત્યાંથી મારું ફૂડ ઇન્સ્પેક્ટરમાં સિલેક્શન થયું. 2019માં પાટણ પોસ્ટિંગ થયું. એના પછી મેં પ્રિપરેશન કરવાનું છોડ્યું નથી. 2020માં ક્લાસ 1ની એક્ઝામ આપેલી ડેઝિગ્નેટેડ ઓફિસર, જે આપણે નાનલામાંથી પીઆર સુધા સાહેબ પાસ થયા છે, બધાને ખબર હશે. તો એ એક્ઝામ મેં એમના જેટલા માર્ક્સથી મેં પાસ કરેલી. પણ અનફોર્ચ્યુનેટલી મારી ઉંમર ઓછી પડેલી, અનુભવ ઓછો પડેલો, એટલે ઇન્ટરવ્યૂ માટે કોલઅપ નહોતો થયેલો. એના પછી 2021માં મેં ઓલ ઇન્ડિયાની ફૂડ એનાલિસ્ટની એક્ઝામ આવે છે એ આપેલી હતી. ઓલ ઇન્ડિયામાં મારું 63 રેન્ક હતું. એની સાથે સાથે ગાંધીનગરમાં એક જ જગ્યા હતી ડેઝિગ્નેટેડ ઓફિસરની. એ વેકન્સી હતી તો એમાં મારું ગુજરાતમાં ટોપ હતું, પણ એક્ઝામ કેન્સલ થઈ. એટલી સ્ટ્રગલ લાઈફ આવી શકે છે એ જોયું. અને અત્યારે આ 13 તારીખે હું સાયન્ટિસ્ટની એક્ઝામ આપવા જઈ રહ્યો છું, જીપીએસસીની ક્લાસ 1ની. આખા ગુજરાતમાં 12 વેકન્સી છે. 12માંથી 4 જ ભરેલી છે અને 2 માટે વેકન્સી આવી છે. બરાબર છે? 1 મહિનો બધું બંધ છે. ઇવન મોબાઈલ પણ મારો સ્વિચ ઓફ હોય છે. પણ વિદ્યાર્થીનો પ્રોગ્રામ હતો એટલે એ સમય કાઢીને આવ્યો છું. અધરવાઇઝ મેં બાકી બધા પ્રોગ્રામ 1 મહિના પૂરતા બધા જ બંધ કરી દીધા છે. આ એક સાયન્ટિસ્ટની એક્ઝામ માટે જ હું કરું છું પ્રિપેરેશન. તો એનું રિઝલ્ટ આવે એટલે આપણે જોઈશું શું આવે છે. હવે આપણે પ્રિપરેશન કઈ રીતે કરવી, સૌથી પહેલો વિષય શું છે, પ્રિપરેશન શરૂઆત ક્યાંથી કરવી, એના વિશે વાત કરીએ આપણે. તો થોડાક પહેલાં ઓડિયન્સને જાણી લઈએ કેવા લોકો છે કે જે છેલ્લા 5 વર્ષથી તૈયારી કરે છે. ખાલી હાથ ઉપર કરજો. છેલ્લા 5 વર્ષથી તૈયારી કરતા હોય. ઓકે. છેલ્લા 2 વર્ષથી તૈયારી કરતા હોય. ઓકે. છેલ્લા 1 વર્ષથી કરતા હોય.
અને હવે ચાલુ કરવાની હોય. બાકીના બધા જિંદગીનું ગવર્મેન્ટ એક્ઝામ આપવી અને એમાં ક્વોલિફાય થવું એ એક મકસદ નથી હોતું. બીજા ઘણા બધા રસ્તાઓ હોય છે, કે બીજા ઘણા બધા ઓપ્શન્સ હોય છે. એટલે તમે બીજું કંઈ પણ વિચારી રાખ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. પણ જેમણે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશનનું પ્લાનિંગ કર્યું છે એમના માટે આપણે થોડું 5-10 મિનિટ વક્તવ્ય લઈશું. સૌથી પહેલું છે કે તમારો ગોલ ડિસાઇડ કરો કે તમારે કઈ એક્ઝામ આપવી છે. બરોબર છે. હવે ગોલ ડિસાઇડ કરવા માટેના ઘણા બધા કારણો થતા હોય છે. એમાં એક કારણ એવું હોય છે કે આપણને રસ હોય એ એક્ઝામ આપવી. આ પ્રાથમિક તબક્કો છે. પણ મારું એવું કહેવું છે આપણને રસ હોય એ ભરતી તો આપવી જોઈએ ને. ઘણી ભરતીઓ એવી છે 7, 8, 10 વર્ષમાં એકવાર આવે છે. ફૂડ ઇન્સ્પેક્ટર છે 2017માં ભરતી આવી છે, હજી સુધી આવી જ નથી. 2017માં તમે ફૂડ ઇન્સ્પેક્ટરનો ગોલ બનાવશો તો હજી સુધી એક્ઝામ નથી આવી. એટલે એવો ગોલ બનાવો કે જે તમને રસ હોય અને અમુક ક્રાઇટેરિયા પ્રમાણે એની એક્ઝામ્સ આવતી હોય. ગોલ ડિસાઇડ કરતા આપણે સૌથી વધારે શું ધ્યાન રાખીએ કે આપણે શૈક્ષણિક લાયકાત શું છે, આપણે કેટલું ભણેલા છીએ. ઘણા બધા લોકો તમે જોતા હશો અત્યારે કે જુનિયર ક્લાર્ક અને કોન્સ્ટેબલમાં 11-12 સાયન્સ કરી, એન્જિનિયરિંગ કરી, બીઈ પછી એમઈ કરે છે અને પછી કોન્સ્ટેબલની તૈયારી કરે છે. અને ઘણા લોકો પાછા કોન્સ્ટેબલમાં લાગે પણ છે. અને જો તમારો ગોલ પહેલેથી ડિસાઇડ છે તો પછી આપણે એ રસ્તે જવાની જરૂર નથી. એટલે ગોલ ડિસાઇડ કરવામાં, તમારે ડિસિઝન કરવામાં ભલે 1 મહિનો લાગી જાય, 1 મહિનો સમય તમારો વેસ્ટ ભલે જતો રહે, પણ તમે સૌથી પહેલું કામ શું છે કે ડિસાઇડ કરો કે તમારે શું કરવું છે. જેમ સાહેબે વાત કરી કે સાયન્સ કરવું, ગ્રેજ્યુએશન સાયન્સમાં કરવું, બીઈ કરવું એ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે જ્યારે ગવર્મેન્ટની પ્રિપેરેશન્સ કરો છો ત્યારે તમારું એમાં ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે સાહેબ 12 સાયન્સમાં સારા માર્ક્સ સાથે પાસ થયા છે પણ ગવર્મેન્ટમાં નહીં લાગે. એમ ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે 12 સાયન્સમાં કે એમાં 50% છે, આર્ટ્સમાં 50% છે, પણ સારી એવી પોસ્ટ પર અત્યારે જોબ કરે છે. બીજું છે સૌથી મહત્વનો વિષય છે કે બધા લોકોને એવું લાગે છે કોમ્પિટિશન ખૂબ બધી છે. જ્યારે ફોર્મ ભરાય છે 8 લાખ 10 લાખ ફોર્મ ભરાય છે. હું અત્યારે જે 5 મિનિટ બોલું છું એટલું ધ્યાન રાખશો ને તો 90%માંથી તમે 10%માં આવી જશો. જે 10 લાખ ફોર્મ ભરાય છે એમાં 9 લાખ ફોર્મ એક બાજુ છે, 1 લાખ એક બાજુ છે. 5 મિનિટ જે બોલું છું એટલું શાંત, આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. કમ્ફર્ટ ઝોન એટલે અત્યારે દુનિયા 2 પ્રકારની છે. એક હકીકત છે અને એક કાલ્પનિક છે. હકીકત દુનિયા એટલે શું કે અત્યારે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, એ હકીકત છે. કાલ્પનિક દુનિયા એટલે શું? 150 ગ્રામ. આની અંદર તમે જુઓ છો એમાં 99% કાલ્પનિક છે. કોણ કોનો પોતાનો ફોટો ખરાબ ફેસબુક પર અપલોડ કરે છે? કોઈ જે સૌથી સારામાં સારો હશે એ આપણે અપલોડ કરીશું, કારણ કે આપણે દુનિયાને સારું બતાવવા માંગીએ છીએ. એટલે આની અંદર તમને જે પણ જોવા મળે છે એ સૌ કાલ્પનિક વસ્તુ છે. આના રસ્તેથી કોઈ પણ રસ્તેથી તમે ક્યારેય સફળ નહીં થાઓ. તો મિનિમમ આનો ઓછો યુઝ કરો. ઇવન ત્યાં સુધી કે વોટ્સઅપ નોટિફિકેશન પણ મોબાઈલના સ્ક્રીન પર ના આવવું જોઈએ. ક્યારે તમારું નોટિફિકેશન એટલું ઇમ્પોર્ટન્ટ ક્યારે હોતું નથી. કોઈ પણ મેસેજ ઇમ્પોર્ટન્ટ હશે તો શું થશે? પાછળથી ફોન આવી જશે કે ભાઈ મેં તને મેસેજ કર્યો જોઈ લે. એનાથી ઇમ્પોર્ટન્ટ કોઈ મેસેજ આપણા પર હોતો નથી. બીજું છે કે મોબાઈલ સ્વિચ ઓફ, જ્યારે સ્ટડી થતા હોય ત્યારે મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવો. આપણા સમાજમાં એ લેવલે નથી. બરોબર છે. હું ફૂડ ઇન્સ્પેક્ટર છું, મને આટલા જિલ્લાનો જવાબદારી આપેલી છે, છતાંય હું છેલ્લા 1 મહિનાથી મોબાઈલ સ્વિચ ઓફ રાખું છું. અને ઘરે બધાને કહી દીધું છું કે જો ફોન કરો ને મારો મોબાઈલ સ્વિચ ઓફ આવે તો ખુશ થવાનું કે હું વાંચી રહ્યો છું. એટલે તમારે તમારા નજીકના લોકોને શું કહી દેવાનું કે ભાઈ મારો મોબાઈલ સ્વિચ ઓફ હોય તો સમજી જવાનું કે હું કંઈક સારું કાર્ય કરી રહ્યો છું એટલે મારો મોબાઈલ સ્વિચ ઓફ છે. એટલું તમારા નજીકના મમ્મી પપ્પા ભાઈ બહેન જે તમને રૂટીન જે કોન્ટેક્ટમાં રહેતા હોય એમને કહી દેવાનું કે મારો મોબાઈલ કેમ બંધ રહે છે. તો સૌથી પહેલું કામ છે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું. બીજું શું છે કે કમ્ફર્ટ ઝોનમાંથી જ્યારે બહાર આવવાની વાત આવે તો જ્યારે પણ તમે સ્ટડી કરવા બેસો છો ત્યારે 200 થી 300 રૂપિયાની સ્ટોપ વોચ આવે છે. બરાબર? સ્ટોપ વોચ લઈને બેસવાની. ઘણા લોકો શું કહે છે કે હું રોજ 8 થી 10 કલાક રીડિંગ કરું છું, મોબાઈલની સ્ટોપ વોચ અલાઉડ નથી. કારણ કે મોબાઈલના સ્ટોપ વોચ જોવા જશો એની સાથે એને ઘણું બધું વસ્તુ જોવાશે કે જે તમારો અડધો કલાક નીકળી જશે. એટલે
200-250 રૂપિયાની સ્ટોપવોચ આપણે પરચેઝ કરી શકીએ છીએ. અને જ્યારે તમે સ્ટડી પર બેસો છો ત્યારે સ્ટોપવોચ ઓન કરી દો. અને એ જે તમે વાંચ્યું છે ને એ સાચું તમે કેટલા કલાક વાંચ્યું કે એને કહેવાય. આપણે સવારે 8 વાગે ઘરેથી નીકળીએ અને સાંજે 6 વાગે ઘેર જઈએ તો એ 10 કલાક કે 12 કલાક વાંચ્યું ના કહેવાય. જ્યારે ચોપડી, મગજ અને તમે 3 સિવાય ચોથું કોઈ નથી તો એને એ રીડિંગના કલાકો કન્સિડર થાય. એટલે ઘણા વિદ્યાર્થીઓ મેં લાઇબ્રેરીમાં હું અત્યારે જાઉં છું એટલે હું જોઉં છું કે ઘરે એના પપ્પાને મમ્મીને એવું લાગતું હશે કે 10 કલાક 12 કલાક રીડ કરે છે. એકચ્યુઅલ એનું જે શું કહેવાય સ્ટડી સમય છે એ 2 કલાકથી વધારે નથી હોતો. મારી બાજુમાં એક ભાઈ આવે છે, આવીને રોજ ગેમ રમવાની, ઘેર જવાની, બપોર પછી કાં તો મૂવી જોવાની. મેં એને કીધું, એને સમજાવ્યું હતું તું આવું કેમ કરે છે, એના લાઇબ્રેરી ચેન્જ બાજુમાં જતો રહ્યો બીજા દિવસે. એટલે એનું સોલ્યુશન નથી, એનું કોઈ સોલ્યુશન નથી. એટલે એ વસ્તુ તમારે પોતાએ ડિસાઈડ કરવાની છે. આપણા માતા પિતા આપણને સારી જગ્યાએ ભણાવી શકે છે, આપણને ફેસિલિટેટ કરી શકે છે. તમે શું કરી રહ્યા છો એના માટે જવાબદાર આપણે પોતે છીએ, એમાં આપણા માતા પિતા જવાબદાર નથી. તો સૌથી પહેલું કામ કરો કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. આપણે આપણી જે દુનિયા નક્કી કરી છે એમાંથી બહાર નીકળો. એ પ્રમાણે તમારે તમારી ઇમિડિયેટલી ચેન્જ કરવા પડશે, સમય સાથે ચાલવું પડશે. બરાબર છે? તો પહેલો વિષય શું થયો કે ગોલ નક્કી કરો. બીજો વિષય આપણો શું થયો કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી અને આપણે પ્રિપરેશન કરીએ. ત્રીજી વસ્તુ મહત્વની કહું છું કે તમે તમારી વિદ્યાર્થી લાઈફમાં શું કરી રહ્યા છો, કેટલું સ્ટ્રગલ કરી રહ્યા છો, એમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. તમે કોઈના માટે એહસાન કરી રહ્યા છો એવું જો મનમાં લાગતું હોય તો કાઢી દેવાનું. એટલે સૌથી પહેલું તમારી મગજમાંથી એ કાઢી દો કે તમે કોઈના માટે કરી રહ્યા છો, તમે તમારા માટે જ કરી રહ્યા છો. મગજમાંથી એ કાઢી દો કે તમે કોઈના માટે કરી રહ્યા છો, કે સમાજ માટે કરી રહ્યા છો, મમ્મી પપ્પા માટે કરી રહ્યા છો, ભાઈ માટે કરી રહ્યા છો, તો એ ખોટી વસ્તુ છે. એ વયમાંથી બહાર નીકળી જાઓ. બીજું એક સૌથી અગત્યનો વિષય છે કે 90%માંથી 10%માં આવવા માટે કે 18 વર્ષથી 25 વર્ષની જે ઉંમર છે એને આપણે ડિસ્ટ્રિક્શન એજ કહીએ છીએ, ઇંગ્લિશમાં કહીએ તો, ગુજરાતીમાં કહીએ તો એ સમય વિદ્યાર્થી સમયમાં સૌથી મગજ વધારે તમારું ડિસ્ટર્બ રહેતું હોય છે. તમે તમારા મગજને કંટ્રોલ કરી લો તો તમે નેચરલી 90%માંથી 10%માં આવી જશો. હવે એ માટે શું કરવું? તો વિષય આવે કે ચલો સર અમે તૈયાર છીએ, આ એક્શન લેવા માટે અમે તૈયાર છીએ તમારી સાથે, પણ એમાં એક્શન શું લઈશું આપણે? તો મેં કીધું એમ સૌથી પહેલા મોબાઈલનો યુઝ ઓછો કરો. પ્રિપરેશન ક્યારેય એકલાય નહીં કરવાની. એકલા પ્રિપરેશન કરશો તો તમને નહીં ખબર હોય કે તમારું વેલ્યુ શું છે, તમે માર્કેટમાં કઈ જગ્યાએ ઊભા છો, તમારા કોમ્પિટિટર કોણ છે, એ તમે એનાલિસિસ નહીં કરી શકો. ગ્રુપના પ્રિપરેશન કરો. એનો એક બેસ્ટ એક્ઝામ્પલ સાહેબ આપું. પાટણ હોસ્ટેલમાં, રિસોર્ટમાં હોસ્ટેલ જે ચાલી રહી છે, ત્યાં આપણે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ હતા, 4 વિદ્યાર્થીઓ હતા. 4 વિદ્યાર્થીઓમાંથી 2 એકબીજા જોડે વાતો પણ ઓછી કરતા. એ લોકો એકબીજાને કહેતાય નહીં કે તમે કઈ બુક વાંચો છો, શું વાંચો છો. એવું એ વિદ્યાર્થીઓને મારે 2022માં મળવાનું હતું, જ્યારે મારું પાટણ એ હોસ્ટેલના જોડે કનેક્ટેડ હતું ત્યારે. તો એ વિદ્યાર્થીઓએ કોન્સ્ટેબલની તૈયારી કરતા હતા. 12 સાયન્સ કર્યું અથવા 10મા પછી ડિપ્લોમા કર્યું, BE કર્યું, એના પછી પાછું કોન્સ્ટેબલની તૈયારી કરતા અને 10,000 કોન્સ્ટેબલની વેકેશનમાં એકે લાગતા નહીં. 2022માં મારે મેં 4 લોકોને ભેગા કરીને સમજાવવાનું હતું કે ભાઈ જુઓ, તમે BE કર્યું છે, તમને ખબર છે કે સામે 500 વેકન્સી આવી રહી છે, એના પછી 250 આવે છે, એના પછી 500 આવે છે 1 વર્ષ પછી, તો તમારે એની તૈયારી કરવી જોઈએ, નાની કરવી ના જોઈએ. છોડી દો બાકી બધું જ. અને જો 1 વર્ષમાં સફળતા ના મળે તો મને કહેજો. એ 4માંથી 1 અત્યારે આણંદ કોર્પોરેશનમાં જોબ કરે છે અને રિસન્ટલી અમને રિઝલ્ટ આવ્યું, એમાં આખા ગુજરાતમાંથી 4 સુધા પાસ થયા, એમાં બાકીના 3 એ પાસ થયા. જે 4 પાસ થયા ને આખા ગુજરાતમાંથી, એમાંથી 3 એ જ પાસ થયા, એટલે મતલબ એ 4 પાસ થઈ ગયા. એનું શું થયું કે જ્યારે તમે જોડે બેસીને પ્રિપરેશન કરો છો ત્યારે બધાના 10 માર્ક વધે છે. ત્યારે તમને કોમ્પિટિશન ખબર પડશે. દરેક માણસ દરેક વસ્તુમાં એક્સપર્ટ નથી હોતો. ધારો કે આપણે જે મને રીઝનિંગ સારું ફાવે છે તો સામે કોઈક હશે. ફરીદાબાદનો એક કિસ્સો કહું સાહેબ, મારા નીચે કામ કરતો હતો, IT ઓપરેટર હતો. જ્યારે એક્ઝિક્યુટિવની ઓફિસમાં આવે ને તો એ અને આમ શું કહેવાય સ્ટ્રેન્થ થઈને ઊભા રહેવું પડે, ખુરશી પર તો બેસી જ ના શકે, એટલું અમારા વચ્ચેનો ગેપ હતી. પણ જ્યારે પ્લાન્ટની બહાર નીકળ્યા એટલે બંને જોડે તૈયારી કરી. કારણ કે ફૂડ ઇન્સ્પેક્ટરમાં ગુજરાતી પૂછાવાનું હતું, ગુજરાતી તો મેં 10માં છોડી દીધેલું.
એ બંને ભાઈ અમે તૈયારી કરતા ત્યારે ત્યાં એવી વાત થતી કે આ જો સાહેબ ક્યાં છે, આ પેલા આઈટીઆઈ વાળા તૈયારી કરે છે. અત્યારે એ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં દિવદર છે, હું ફૂડ ઇન્સ્પેક્ટરમાં અહીંયા છું, બાકી બધા ફરીદાબાદ છે. એટલે તમે દરેક વસ્તુ તમે એમાં એક્સપર્ટ નથી હોતા. એટલે તમારે કઈ વિદ્યાર્થી જોડેથી કંઈક જાણવું હશે તો તમારે ગ્રુપમાં તૈયારી કરવી પડશે. ગ્રુપ ઘણું મોટું ના હોવું જોઈએ, 3, 4, 5 વિદ્યાર્થી. પછી બીજું શું છે કે જ્યારે પ્રિપરેશન્સ કરતા હોય, ઘણા વિદ્યાર્થીઓ જોયા છે કે જે વચ્ચે બ્રેક લાઇબ્રેરીમાં વાંચતા હોય ને એટલે કલાક 1.5 કલાક વાંચે, પછી વાતો કરવા બધા નીચે જાય અથવા જનરલી મોબાઈલ ફોન લઈને રીલ્સ જોવા બેસી જાય. તો જ્યારે તમે તૈયારી કરતા હો છો અને વચ્ચે બ્રેક લો છો તો એ બ્રેકમાં તમારે સૌથી વધારે ધ્યાન શું આપવાનું? મોબાઈલ ઓછો જોવાનું. એ વખતે મોબાઈલ જોવાથી તમને માઇન્ડ ક્યારેય ફ્રેશ થતું નથી. તમને એવું લાગે છે કે માઇન્ડ ફ્રેશ થાય છે, પણ એ મોબાઈલ જોવાથી માઇન્ડ ફ્રેશ નથી થતું. માઇન્ડ ફ્રેશ કરવા માટે શું કરવું પડશે? જે વિદ્યાર્થીએ વાંચ્યું છે એના જોડે તમે ડિસ્કશન કરો અને તમે જે વાંચ્યું છે એમાંથી તમને કેટલું યાદ છે, અને પછી તમને એવું લાગશે કે આજે મેં વાંચ્યું છે મને યાદ છે, અને એ જે આત્મવિશ્વાસ આવશે ને એવો આત્મવિશ્વાસ ક્યાંથી નહીં મળે. તમે જે દિવસે આખો દિવસ વાંચશો ને રાત્રે તમને એ ટોપિકનું ડિસ્કશન કરશો ને તમને એવું લાગશે ને કે મને આજે વાંચ્યું છે, મને બધું યાદ છે. આજે કાયદો વાંચો છે એની 100 સેક્શન છે, 100 સેક્શન મને યાદ છે, તો તમને બહુ ખુશી થશે. અને એ જે આત્મવિશ્વાસ છે એ તમને કે મોબાઈલના મોટિવેશન વિડીયોથી નહીં મળે કે કોઈ જગ્યાએથી નહીં મળે. તો બીજો વિષય શું આવે આપણો કે ગોલ ડિસાઈડ કરી દીધો, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી ગયા, એટલે 90%માંથી 10%માં જતા રહ્યા. એમાં કઈ કઈ એક્ટિવિટીઓ કરી અને કેટલા કલાક વાંચો એનું મોનિટરિંગ કરો. એટલે જ્યારે વાંચો છો ત્યારે એનો ટાર્ગેટ સેટઅપ કરો. ધારો કે મેં ડિસાઈડ કર્યું છે કે 1 કલાક વાંચીશ, MCQ છે તો કે 100 MCQ વાંચીશ, અને મગજને કહી દો કે ભાઈ જો 100 MCQ પૂરા નહીં થાય તો હું કલાકની જગ્યાએ 1.25 કલાક 1.5 કલાક બેસવા રેડી છું. મારો ટાર્ગેટ છે કે મિનિમમ કલાક બેસું અને 100 MCQ પૂરા કરો. તો તમારું રીડિંગ રોજ કરતાં 2 થી 3 ગણું વધી જશે. રોજનો બેન્ચમાર્ક હોવો જોઈએ. મારી જોડે 8000 MCQ હતા, મેં ડિસાઈડ કર્યું કે મારે 8000 MCQ પૂરા કરવાના છે, તો ડિસાઈડ કે રોજના 600 પ્રશ્નો થવા જોઈએ. રોજના 600 પ્રશ્નો ડિસાઈડ કર્યા તો 10 દિવસમાં 600, 12 દિવસમાં પૂરા થઈ ગયા. 600 MCQ વાંચવા માટે 1 MCQ કાં તો જે પ્રશ્ન આવડે છે એમાં સમય ના બગાડો, નથી આવડતો એને સમય આપો. કોઈ પણ ટોપિક એ ઘણા લોકો શું કરે છે મેં જોયું છે, પરીક્ષા ધારો કે 5મા મહિનામાં છે તો 3જા મહિના સુધી એ બધો અભ્યાસક્રમ એટલા ડીપમાં વાંચી લે કે એવું માની લે કે હું IAS ની તૈયારી કરતો હોઉં, અને પછી એક્ઝામ આવે એટલે 1.5 મહિનામાં રિવિઝન થાય, યાદ જ નહીં રહે. બસ આ રિવિઝન નહીં કરતું, પણ તૈયારી એટલું જ કરો કે તમારી કેપેસિટી હોય. પછી એનું રિવિઝન થવું છે, અને રિવિઝન કોઈ પણ વિષયનું મિનિમમ 4 થી 5 વખત થવું જોઈએ. કેટલા લોકો 5 વખત રિવિઝન કરે છે? બધા લોકો જનરલી એકવાર સાહેબ વાંચી લે પછી પરીક્ષાના પહેલા દિવસે લઈને બેસે એટલે પરીક્ષાનું પ્રેશર, ટોપિકનું પ્રેશર, યાદ જ ના. પછી સાહેબ બહુ વાંચ્યું હતું પણ છેલ્લા દિવસે પેપર સારું ના ગયું. જો વાંચ્યું હોત તો પેપર સારું જવું જોઈતું હતું. પેપર સારું નથી ગયું તો તમે વાંચ્યું નથી, અથવા વાંચ્યું છે તો સિસ્ટમથી નથી વાંચ્યું. એટલે કોઈ પણ ટોપિક મિનિમમ 4 થી 5 વખત રિવિઝન થવું જોઈએ. ઘણા લોકો શું કરે, ઇતિહાસની 5 બુકો વાંચી લે, અલગ અલગ ભૂગોળ છે તો એને અલગ અલગ 5 વિષય વાંચી લે. પણ એક બુક એવી તૈયાર કરો ને કે એમાંથી ધારો કે 50માંથી 40 માર્કનો પ્રશ્ન પૂછાય ને તો 40 આવવા જોઈએ. પછી બીજી તૈયારી કરવાની પ્રિપરેશન. બીજું આપણે સમય છે ને થોડું 5 મિનિટ લઈ લઉં, જરૂર લાગશે તો ફરી સાહેબ આવું ગોઠવીશું, બરોબર છે? લાંબુ સેશન. ભાઈશ્રી, તમે લોકો લગભગ 1.5 કલાકથી એક ઋષિમુનિ બેન બેઠા હોય એ રીતે બેઠેલા છો, એટલે સૌ પ્રથમ તો તમારા ખુદ માટે જોરદાર તાળીઓ પાડી લો. કારણ કે આજના જમાનાની અંદર એક જગ્યાએ પલોઠી વાળીને બધાને સાંભળવું એ પણ મોટી શિસ્ત. તેમજ આવતીકાલના ભારતની ભાગ્યરેખા જેના હાથમાં કંડારેલી છે એવા ભવિષ્યના અધિકારીઓને પ્રણામ કરું છું અને મારી વાતની શરૂઆત કરું છું. બહુ સરસ અને અલગ અલગ શૈલીમાં બધાએ રજૂઆત કરી છે.
સ્ત્રી પુરુષ શરદ ઠાકરે લખેલી છે, એની પણ અહીંયા વાત થઈ છે. મક્કમ મનોબળની પણ વાત સુથાર સાહેબે કરી. માઇન્ડસેટ, પોઝિટિવ માઇન્ડસેટની પણ સરસ મજાની વાત થઈ છે. તો આગળની વાત કરીએ પહેલા એકદમ પ્રચંડ રીતે વિશ્વકર્મા દાદાની જય બોલાવીએ. વિશ્વકર્મા દાદા કી જય. આટલા બધા બેઠા હોઈએ ને, બાર અવાજ જોવો જોઈએ. ફરીથી એક વખત બંને હાથ અંદર કરીને થોડા એનર્જેટિક થઈને બોલો વિશ્વકર્મા દાદા કી જય. હા, હવે જુસ્સો દેખાય છે, કારણ કે મારું એવું માનવું છે પદ, પ્રતિષ્ઠા અને પૈસો આ બધાથી જે ઉપર છે એ પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ છે. અને એ આશીર્વાદ મળે તો ચાહો એ બધું તમારા કદમોમાં આવશે. પહેલા એ આશીર્વાદ મેળવવા પડે. આ એક વાસ્તવિકતા છે. શિક્ષણનો ઉદ્દેશ છે વ્યક્તિ નિર્માણ થકી સમાજ નિર્માણ, અને સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ જે કરે એને શિક્ષણ કહેવાય. પણ પાયાની અંદર વ્યક્તિ નિર્માણ આવે છે. વ્યક્તિ એટલે કોણ? તમે ને હું. પહેલા આપણું નિર્માણ થવું જોઈએ. આમાંથી અક્ષરધામ કેટલા લોકો ગયા છે? ગાંધીનગર. સરસ. જો આજુબાજુનું વાતાવરણ જેટલું શીખવે છે ને એટલી વર્લ્ડની કોઈ બુક નથી શીખવતી. તમારા અનુભવ જેટલું શીખવે છે એટલું વિશ્વમાંથી બાકી કશું નથી શીખવતું. તો ત્યાં એક ગેટ ઉપર એક સરસ મજાની મૂર્તિ કોતરેલી છે પથ્થરમાંથી. અને મૂર્તિની અંદર અડધી પુરુષની મૂર્તિ છે, અને એના બે હાથ આ રીતે રાખેલા હોય છે. એક હાથમાં શેણી છે, બીજા હાથમાં હથોડી છે, અને એ કોતરતો છે. આટલું કોતરાયેલું હોય છે. નીચે સરસ વાક્ય લખ્યું છે, મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. એનો અર્થ છે માણસ એ પોતાના સુખનો સર્જનહાર છે. આપણે ખુદે જ આપણું ખુદનું સર્જન આ પૃથ્વી ઉપર જેટલા સમય આવ્યા છીએ એટલા સમય રોજ થોડું 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 કરવાનું છે. અને કહ્યું છે ધીરે ધીરે બડા ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ગડા ઋત આઈ ફલ હોય. ઝડપથી કશું નથી પાકતું. આપણે બાજરી પકવીએ તો પણ કેટલા બધા દિવસો થાય છે. સુથાર એક દરવાજો બનાવે તો કેટલા બધા દિવસો થાય છે. નકશી કામવાળો હોય તો સાધારણ આજના જમાનામાં બને છે એની વાત નથી કરતો. ન તો પ્લાય લગાડ્યું, ગુંદર પેલો ફેવિકોલ લગાડ્યો, હવે તો બધું સ્પીડમાં આવી ગયું છે. થાય છે કે નહીં? તો આપણે આપણી જાતને કંડારવી હશે તો પ્રિન્સિપલ ઓફ સ્મોલ સ્ટેપ, નાના પાયાના સિદ્ધાંતથી કરવું પડશે. આ બહુ જ જબરજસ્ત કોન્સેપ્ટ છે. રોજ થોડું થોડું કરો તો બધું થઈ જશે. એક નાનું એક્ઝામ્પલ આપું તો અહીં બેઠેલા લોકોમાં કેટલું બધું રહેલું છે. હું આદર્શમાં શિક્ષક તરીકે જોડાયો હતો, અને આજે પણ મારી જાતને હું શિક્ષક જ સમજું છું. આચાર્ય એક શિક્ષક ગયા, એમને એક સરસ વાત મૂકી છોકરાઓ આગળ. છોકરાઓને કહ્યું, આ દેખાય છે શું છે? લગભગ 8મા વાળા છોકરા હશે. આ દેખાય છે શું? તો દૂર થોડું હતું એટલે પાછળના અમુક છોકરાઓએ આંગળી અધર ન કરી, પણ આગળનો એક છોકરો જોયો એને કહ્યું કે સાહેબ મને ખબર છે શું છે. સાહેબ બહુ જબરજસ્ત હતા. એ પાછળ જે છોકરા હતા એનો બાજુ જઈને બતાડ્યું, જો શું છે. અને છોકરાએ પાછા જોરદાર હોય તો આજના તો સાહેબ હાથમાં આપો ને ખબર પડે કે સાહેબ આમ ટુકડો હાથમાં આપો. જોયું, હા સાહેબ આ ટુકડો ખબર પડી ગઈ શું છે. શું છે બોલ કે? સાહેબ ચાંદીનો ટુકડો છે આટલું. હા વેરી ગુડ, સુપર. તને ચાંદીમાં ખબર પડે છે. બીજા છોકરાને બીજો ટુકડો અદર કર્યો, આ શેનો છે? તરત જ દૂરથી પેલા કીધું સાહેબ લોઢું છે લોઢું. પછી સાહેબે પ્રશ્ન પૂછ્યો, ચલો હવે આ ક્લાસની અંદર બધા બેઠા છો ને, તો મને કહો
આ ચાંદીનો લોખંડનો ટુકડો એક જ જેવો છે, આમાં મૂલ્યવાન કયું? એટલે ફટાક દેતા છોકરાઓને તો આવડતું હોય ને, પાછું આપણી આદત હોય, ભાવતું હોય એ થાળીમાં ફટાક દેતું ઉઠાવી લઈએ, પણ ના ભાવતું એવું આવે તો બાજુવાળાને એમ છોકરાઓ ફટાક દેતો હાથ અંદર કર્યો, અમુક તો ઉભા થઈ ગયા, સાહેબ મને પૂછો. આખા ક્લાસમાં એક જ છોકરો એવો હતો જેનો હાથ અંદર નહોતો. સાહેબને એવું થયું, મારા બધાને ખબર પડે છે અને એક જ છોકરો મારા ક્લાસમાં જેને આટલી નાની બાબત પણ ખબર નથી પડતી. સાહેબે પાછું ડાયરેક્ટ એ રીતે ના પૂછે, સારો શિક્ષક હોય ને ડાયરેક્ટ કશું ના પૂછે, કંઈક બોલ કોનું મૂલ્ય વધારે. ઓબ્વિયસલી સાહેબ ચાંદીનું, બીજાને પૂછે બોલ છગન તું બોલ, તો કે ચાંદીનું. મગન તું બોલ ચાંદીનું. બેન તું બોલ ચાંદીનું. પેલા છોકરા પાછું હજુથી એનો હાથ હજુ નથી થયો. હવે સાહેબને થોડી વાર પછી પારો ચડ્યો, આગળ વાત સાંભળવી, બેસી જાવ, બોલો સાંભળવી. હા, બસ મજા આવી જોઈએ, જીવનનો અર્થ જ આ છે, મજા આવી જોઈએ. મજા આવે, કંટાળો ના આવે. ઓકે, એટલે તરત જ આગળ એમને વાત કરી, પેલા છોકરાને બોલાય, બોલ બોલ ઊભો કર, તને કેમ ખબર નથી પડતી, આંગળી કેમ અંદર ન કરી? કે સાહેબ મારી દ્રષ્ટિએ આ લોખંડનો ટુકડો છે ને એનું મૂલ્ય વધારે છે. એટલે બાકીના છોકરાઓને તો મજા આવી, બધા ખડખડાટ હશે, લો આટલું નથી આવડતું. શિક્ષક જોરદાર હતા. કેમ તારી દ્રષ્ટિએ કેમ એવું કહે છે? તો કે સાહેબ આ જે લોખંડનો ટુકડો છે એમાં સંભાવના રહેલી છે કે આને જો પારસમણીનો સ્પર્શ થાય તો એ સોનું બની શકે, સોનું બની શકે, જ્યારે ચાંદી નહીં બને સોનું. એટલે આની અંદર આ સંભાવના રહેલી છે અને એટલે આ વધારે મૂલ્યવાન છે. એ રીતે અહીં બેઠેલા દરેકની અંદર ભવિષ્યના અધિકારી બનવાની, આઈપીએસ ઓફિસર બનવાની, આઈએએસ ઓફિસર બનવાની, ડીઓ બનવાની, ડીપીઓ બનવાની, ટીપીઓ બનવાની, શ્રેષ્ઠ ડોક્ટર બનવાની, એન્જિનિયર બનવાની સંભાવના રહેલી છે. એટલે અહીં બેઠેલા કરતા પણ સામે બેઠેલા છે એમનું મૂલ્ય વધારે છે મારી દ્રષ્ટિએ. પણ એમાં એક વસ્તુ આવી, પારસમણીનો સ્પર્શ થાય તો. અને મંજીભાઈએ આજે અહીં બધાને ભેગા કર્યા છે ને એ પારસમણીનો સ્પર્શ કરવા માટે ભેગા કર્યા છે અમને બધાને. તો આમાંથી ખાલી એટલી પ્રેરણા લઈ લો કે પોઝિટિવ માઇન્ડ સેટ હશે તો આપણે ઈચ્છીએ એ બધું જ કરી શકીશું, બધું જ. એપીજે અબ્દુલ કલામ સાહેબ આનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. કારણ કે કોઈકે બહુ સરસ કહ્યું છે, कहीं जीत बाकी है, कहीं हार बाकी है, कहीं जीत बाकी है, कहीं हार बाकी है, अभी तो पूरी जिंदगी का सार बाकी है. यहाँ से चले हो नई मंजिल की ओर, ये तो एक पन्ना था, अभी तो पूरी किताब बाकी है, अभी तो पूरी किताब बाकी है. આ તમારા જીવનની શરૂઆત થઈ રહી છે. જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા છે એ લોકો હજુ તો બહુ બધું બાકી છે અને એના માટે તમારી જાતને માઇન્ડ સેટ પોઝિટિવ રાખજો. કારણ કે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિના એના વિચારો છે એના કરતાં એનું જગત ક્યારેય મોટું નથી હોતું. તમારા જેવા વિચારો છે એ બધું જ તમે મેળવશો. તમારા પાસે જો શ્રેષ્ઠતમ વિચાર છે ને તો તમે ચાહો એ બધું મેળવી શકો છો. એની સાથે નીતિમત્તા એ પણ એટલી જ અગત્યની છે. તો જ પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ તમને મળે છે. અહીંયા હું એક વ્યક્તિનું નામ લઈશ અમારી શાળામાં જ અહીં બેઠેલામાંથી, જયંતિભાઈ સુથાર કરીને શિક્ષક તરીકે ઉત્તરદાયિત્વ નિભાવે છે. અને એ એમની નિષ્ઠા છે કે દિવાળી પછી દર રવિવારે, શાળામાં રવિવારે રજા હોય, શિક્ષક માટે મોટો સમય કહેવાય રવિવાર, એમને આ વર્ષે એમની નીતિમત્તા, એમની પ્રામાણિકતા, એમની બહુ જ સરસ ભણાવવાની ટેકનિકના લીધે દર રવિવારે આદર્શને વિદ્યાર્થીઓને ટાઈમ આપ્યો છે અને એ વનની અંદર 23 વિદ્યાર્થીઓ આવ્યા. એમાં એમનો સી ફાળો છે. આ એમની નીતિમત્તા છે ને આપણી વચ્ચે બેઠા છે. સાહેબ જરા ઊભા થશે. આ નીતિમત્તા છે અને મને વિશ્વાસ છે બહુ આગળ હશે. કારણ કે આટલી શ્રેષ્ઠ નીતિમત્તા આપણા સમાજ પાસે છે. અને ત્યારે આવું પોઝિટિવ માઇન્ડ સેટ હોય, મનની મક્કમતા હોય, સાહેબે વાત કરી હતી, તો બધું જ મેળવી શકાય છે. તમે ચાહો એ બધું જ તમારા મનની અંદરથી ઉદ્ભવે છે. તમને જે સ્ટેરિંગ છે ને તમારું, એ તમારું મન છે. કઈ દિશામાં જવું એ બધું એના ઉપર આધારિત છે. તમારા મન પાસે એટલી બધી તાકાત છે કે ગમે તેવી પરિસ્થિતિને તમે ફેરવી શકો છો.
અને એટલે જ કહ્યું છે કે મોતની શું તાકાત મારી શકે, જિંદગી તારો ઈશારો જોઈએ. મોતની શું તાકાત મારી શકે, જિંદગી તારો ઈશારો જોઈએ. જેટલે ઊંચે જવું હોય એટલા ઉન્નત વિચારો જોઈએ. પોતાની જાતને શ્રેષ્ઠતમ વિચારોથી ભરી લો. સાહેબે કહ્યું કે મોબાઈલ ડિસ્ટ્રક્શનનું બહુ મોટું કેન્દ્ર છે. સુથાર સાહેબે પણ કહ્યું બસ એને સાઈડમાં મૂકી દો. અંદરથી ઇન્સ્પિરેશન અંદરથી આવવી જોઈએ. એમને વાત કરી કે પપ્પાને જોઈએ ને એવું થવું જોઈએ. મારા ફાધર પણ લુહાર છે એમને. અને મારી યાત્રાની અંદર 12મા પછી મારે અમદાવાદ ભણવા જવાનું થયું. ત્યાં પણ સાહેબે વાત કરી કે ગ્રુપ ડિસ્કશન બહુ અગત્યનું છે. ત્યાં સરદાર પટેલ વાંચનાલય છે, ફ્રી ઓફ કોસ્ટ હોય છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે. તમે બધા સાથે વાંચતા તો અડધું ડિસ્કશનથી પતી જતું કે આ નોવેલમાં શું કીધું છે. અને અમારી સાથે ભણતો એક વિદ્યાર્થી મયુર પટેલ અત્યારે IPS ઓફિસર છે. એ વ્યક્તિનું મનોબળ એટલું ગજબનું છે, હું એનું એક્ઝામ્પલ આપીશ. એ વ્યક્તિએ નક્કી કર્યું કે મારે બનવું છે તો IPS ઓફિસર બનવું, એનાથી નીચે કશું જ નહીં. એના પપ્પાને પણ કહી દીધું, ગ્રુપમાં પણ કહી દીધું કે જો હું બનીશ તો IPS ઓફિસર બનીશ. બાકી આપણી જે કોલેજ છે LD આર્ટ્સ કોલેજ, એની સામે આખી જિંદગી ચા વેચીશ, બીજું કંઈ નહીં કરું. અને એ જ પ્રેરણાથી એ અત્યારે IPS ઓફિસર છે. આવું દ્રઢ મનોબળ. આપણે તો વિચારીએ આજે કંઈક સરસ વિચાર્યું હોય, સવારના નાવા જઈએ ને એટલે ટબ ઉપર પેલું પાણી અંદર પડે ને સાથે વહી જાય. ચલો કે હવે કંઈ આ નાખી તો આ નહીં, આવું ના છે. જબરજસ્ત મક્કમ મનોબળ હોય તો બધું જ પ્રાપ્ત કરાય. અમારી આદર્શ સ્કૂલની અંદર ભણતો એક છોકરો રાઘવ કરીને, જેને વાંચવું હોય ને તો એની આંખોના નંબર બહુ જ હતા. આટલે નજીક રાખીને વાંચવું પડે. અને છતાંય એ વ્યક્તિ આદર્શ સ્કૂલમાં સાયન્સમાં એ સમયે ફર્સ્ટ આવ્યો. અને એના પછી અત્યારે બેંગ્લોરની અંદર સેમસંગ કંપની એને 32 લાખનું પેકેજ આપ્યું છે. આંખોની જબરજસ્ત તકલીફ છે. સ્ટીફન હોકિંગ્સ તમને બધાને ખ્યાલ છે, સાયન્સની અંદર જબરજસ્ત બ્લેક હોલ વિશે જોરદાર કામ કર્યું. એનું તો શરીર જ નહોતું હલતું, આંખના પલકારે એ કામ કરતો. અને છતાં હકારાત્મક વિચારો ધરાવે છે એને ઝેર પણ મારી શકતું નથી. અને નકારાત્મક વિચારો ધરાવે છે એને કોઈ દવા સાજી નથી કરી શકતી. એટલે જે તૈયારીઓ કરી રહ્યા છે એ પહેલાં પોતાની જાતને હકારાત્મક વિચારોથી ભરી લો. અને પછી વરુણ બરણવાલ જેવા તમે પણ બની શકો છો. સફીન હસન જેવા તમે પણ બની શકો છો. અને બહુ જ બધી ફિલ્ડ છે, એવું નહીં ખાલી એજ્યુકેશન. હમણાં અમારે ઇન્ટરવ્યૂ હતો આદર્શની અંદર, તમે માનશો નહીં, બહુ બધા ટીચરે ઇન્ટરવ્યૂ આપ્યા, છતાં સ્કિલફુલ ટીચર જે જોઈએ એવા એક પણ ના મળે. સારું પેકેજ આપવા છતાં પણ. તો તમે જે ફિલ્ડમાં છો, પછી એ સુથારી કામ કરો, લુહારી કામ કરો, જે પણ પદ તમે મેળવવા ઈચ્છતા હોય, જે પણ કરો એ શ્રેષ્ઠતમ રીતે કરો, તો તમે ચાહો એ બધું જ મેળવી શકશો. અને હકારાત્મક વિચાર હોય તો ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ તમે ઊભા થઈ શકશો. એનું જીવતું જાગતું ઉદાહરણ હું પોતે છું. ઓકે, મેં મારી જાતને કેન્સરના 3rd સ્ટેજમાંથી સર્વાઈવ કરીને અહીં પાછી લઈ શકું છું. એનું એક જ કારણ છે, એ છે હકારાત્મક વિચાર. હું હંમેશા એ જ વિચારતો કે પાછો ઊભો થઈશ, પાછો દોડીશ, પાછો કામ કરીશ અને પાછો મારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રીતે આપી શકીશ. તો 3rd સ્ટેજમાંથી પણ બ્લડ કેન્સરમાંથી પાછો આવી શક્યો છું. એનું એક જ કારણ આ છે કે હકારાત્મક સોચ. તમારાથી પણ આ બધું થઈ શકે છે. રોજ બસ સવારના ઉઠીને વિચારો, આટલું કામ કરવું છે, આટલું નહીં કરવું, ત્યાં સુધી જપીને નહીં બેસવું. અને આપણા પાસે તો કેટલા બધા એક્ઝામ્પલ છે. મા બાપ, આપણા વડાપ્રધાન, બહુ બધા છે જેને જોઈને આપણે બહુ બધી પ્રેરણા લઈ શકીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ that you have invited me here. ખૂબ ધન્યવાદ. હવે આવશે અને આપ સૌ પહેલાં તો બધાને વિનંતી કે કલાક, 1.5 કલાક, 2 કલાકથી બેઠા છો, બધા ઊભા થઈ જાવ એકવાર. અને અત્યારનો સમય એવો છે કે બોલવું બધાને ગમે, સાંભળવાવાળા બહુ ઓછા હોય. અને અમે આટલા બધા એક સાથે આટલો બધો મારો કરી રહ્યા છીએ તો સામે મોટિવેશન નથી કહેવી, રસિક શૃંગારની વાતો
નથી કરવી મારે રસિક શ્રૃંગારની વાતો, પુરાણી પોથી ખોલીને પ્રભુ અવતારની વાતો. નથી કહેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો. જમાનો માંગે છે આજે સબળ સંસ્કારયુક્ત શિક્ષણની વાતો. હવે આ પ્રાર્થના સવારે એક વખત બોલીને એને અનુકરણ કરીએ તો એ આખો દિવસ ઉર્જામય રહે. અને તમે તો કહ્યું બધાએ વાત કરી એમ, તમે તો જે દુનિયાનો સર્જનહાર કરે છે એના વંશજો છો. જે દુનિયાનું ઘડતર કરે છે એને પોતાનું ઘડતર કેવી રીતે કરવું એ ખબર ન હોય એવું બને જ નહીં. બધાને બધી ખબર છે. વિદ્યાર્થીને ખબર છે કે હું જો મહેનત કરીશ, પોતાની જાત સાથે પ્રામાણિક રહી મહેનત કરીશ તો જ સફળતા મળશે, બાકી નથી મળવાની. વાત નક્કી છે. અભણ માણસને પણ ખબર પડે છે કે ખેતરમાં જઈએ, મજૂરી કરવી પડે તો જ સાંજે પૈસા મળે, બાકી ન મળે. બાજરીનું વાવેતર કરીએ તો બાજરી લણવા મળે ને, જો વાવેતર જ ન કરીએ તો આપણને ખબર છે કે મહેનત કરીશું તો જ સફળતા મળશે. પણ એ મહેનત ચોક્કસ દિશામાં થાય, યોગ્ય દિશામાં થાય એ ખૂબ જરૂરી છે. સાહેબે વાત કરી કે એક પુસ્તક વાંચી પછી એનું રિવિઝન કરવું બહુ જરૂરી છે. અને અત્યારની પેઢી કેવું થાય છે કે જેટલું મળે છે એટલું વાંચી લઈએ, જેટલું સિલેબસ છે બધું વાંચી જ લેવું છે. 5 પુસ્તકો એક વખત વાંચવાની જગ્યાએ એક પુસ્તક જો 5 વખત વાંચવામાં આવે તો સફળતા વધારે મળે. એટલે સફળતા ક્યારે મળે છે? યોગ્ય દિશામાં મહેનત કરીએ ત્યારે મળે છે. અને એના માટે મોટિવેશન ખૂબ જરૂરી છે. ડિમોટિવેશનનો શિકાર હું બની ચૂકી છું, એટલે મને ખબર છે કે મોટિવેશન ખૂબ જરૂરી છે. મેં 2019માં લેવાયેલી ક્લાસ 1-2 ની પરીક્ષા પ્રથમ એટેમ્પ્ટે પ્રિલિમ પાસ કરી, મેન્સ પાસ કરી અને ડિમોટિવેશનના કારણે હું ઇન્ટરવ્યુમાં ઉપલબ્ધ નથી રહી શકી. એટલે મને ખબર છે કે મોટિવેશનનું મહત્વ શું છે. અને મોટિવેશન તમને તમારી જાત જ આપે છે, તમારી આજુબાજુનું વાતાવરણ આપે છે અને એનાથી વધારે સારા પુસ્તકો આપે છે. ક્યાંક મગજમાં એક કિક થઈ જાય ને તો જીવન ક્યારે બદલાઈ જાય ખબર જ નથી પડતી. પણ એક કિક થવી ખૂબ જરૂરી છે. મનમાં એક ચમકાર થવું ખૂબ જરૂરી છે. એટલે જ કહેવાય છે કે સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश ये है कि ये सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो आपके सीने में ही सही हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए. જ્યાં સુધી એ આગ તમારામાં સળવળશે નહીં ને ત્યાં સુધી સફળતા નહીં મળે ને નહીં મળે. લોકોને તમારા સંઘર્ષમાં જરા પણ રસ નથી, પણ સંઘર્ષ પછીની સફળતાની વાત લોકો સાંભળવા તૈયાર થાય છે. અને મહેનત એટલી શાંતિથી કરો કે સફળતા શોર મચાવે. બાકી સવારે બધાની સામે બેગ લઈ બસ સ્ટેન્ડે કે ચોકે ગામના ચોરે 4 જણાને કહી હું તો પરીક્ષાની તૈયારી કરું છું, લાઇબ્રેરીમાં આવી કલાક વાંચી, 1.5 કલાક મોબાઈલ જોઈ, સાંજે 5 વાગે ઘરે જઈ અને કહેવાય કે 10 કલાકની મહેનત કરું છું, પણ તમારો આત્મા જાણે છે તમે કેટલું વાંચ્યું છે. અને પછી 10 કલાકની મહેનત લોકો આગળ કહેવાની, પછી રિઝલ્ટ આવે એટલે કહેવાનું કે આટલી મહેનત કરી હતી છતાં પરિણામ ન મળ્યું. એટલે બીજા 10 જણા બિચારા મહેનત કરવા શરૂઆત કરતા હોય ને એમના મનમાં એમ થાય પાછું કે આને 10 કલાક મહેનત કરી દીધી તોય પરિણામ ન મળ્યું તો આપણું તો શું થશે. એ બિચારા તમારી મહેનત એવી મહેનતનો દેખાવ જોવે છે કે એ ડિમોટિવેટ થઈ જાય છે કે મહેનત કરવાથી પણ સફળતા મળતી જ નથી. એટલે એવી સફળતા મેળવવા માટે પ્રયત્ન ક્યારેય ન કરવો. થાય મનમાં રસ હોય અને ખરેખર કરવું છે તો જ હું કહું છું કે આજથી ચોપડી લેજો, મહેનત કરજો. બાકી મા બાપના સપનાઓ રોડવાનો તમને કોઈ અધિકાર નથી. સમય બરબાદ કરવાની જગ્યાએ ખેતરમાં પાવડો ઉપાડજો અને મજૂરી કરજો. બાકી 4 વર્ષ ભણવાના નામે ધતિંગ કર્યા પછી નિષ્ફળતા ઓઢી અને રોદણા રોવાથી જિંદગી ક્યારેય આસાન બનતી નથી. 47 ડિગ્રીમાં ખેતરમાં બાપ મજૂરી કરતો હોય, એસી લાઇબ્રેરીમાં આપણે બેસી અને વાંચીએ છીએ
કહું છું, મેં ચોપડીઓ એના પછી ઘણી બધી વાંચી છે ને એવું કહેવાય છે કે તમે કોઈ પણ કામ 1000 દિવસ કરો ને સાહેબ એટલે તમને સફળતા મળે છે. પણ સાહેબે કીધું ને કે સ્ટોપ વોચ રાખવી પડે એના માટે કે ખરેખર પ્રામાણિકતાથી તમે મહેનત કેટલી કરો છો. મહેનતનો દેખાવ કરવાથી નહીં, પણ 1000 દિવસ તમે કોઈ પણ કામને આપો છો તો તમને સફળતા મળે છે ને મળે જ છે. ભગવાને બધું આપ્યું છે, શું નથી આપ્યું? એક અપંગ માણસ બ્લેક હોલની શોધ કરી શકતો હોય, એના વિશે રિસર્ચ કરી વ્યક્તિ આટલું કરી શકતું હોય તો આપણને ભગવાને હાથ, પગ, આંખ, કાન બધું આપ્યું છે. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ, બહુ દીધું તે નાથ જા ચોથું નથી જોતું. આ મક્કમ મનોબળ જોઈએ. બાકી એ 7 લાખમાં મહેનત કરવાવાળા અને ખરેખર મહેનત કરવાવાળા તો કદાચ 50,000 કે 25,000 જ હશે. તમારી કોમ્પિટિશન એમની સાથે છે, એ 7 લાખ સાથે નથી. આ વસ્તુ આપણે મગજમાં ફિટ કરવાની છે, પછી મહેનત કરવાની છે. અને આત્મવિશ્વાસ, મહેનત સાથે આત્મવિશ્વાસ પણ ખૂબ જરૂરી છે. એક સાધુની વાર્તા મને યાદ આવે કે એક સાધુ હતા સાહેબ. એવું હતું કે જ્યારે એ સાધુ નૃત્ય કરે ને ત્યારે વરસાદ આવે. કોઈ પણ વિસ્તારમાં જાય એ નૃત્ય કરે એટલે વરસાદ આવે. એટલે બધાને એમ થયું કે આ સાધુ ચમત્કારી છે. એવું તો કેવું છે કે નૃત્ય કરે એટલે વરસાદ આવે છે. એટલે આપણો સમાજ છે ને ત્યાં પરીક્ષા કરવાવાળા, ટીકા કરવાવાળા હોય જ. એ સામાન્ય વસ્તુ છે. એટલે અમુક માણસો એવું વિચાર્યું કે લાવો ને આ સાધુની પરીક્ષા લઈએ. એવું તો શું છે કે એ નાચે, એ નૃત્ય કરે એટલે વરસાદ આવે. એટલે સાધુને એક બંજર જમીન હોય છે જ્યાં વર્ષો સુધી વરસાદ નથી પડતો, એ વિસ્તારમાં એમને લઈ જવામાં આવે છે અને કહે છે કે મહારાજ અહીંયા વરસાદ નથી પડ્યો, તમે નૃત્ય કરો. સાધુને આ વાતની ખબર નથી કે આ લોકો મારી પરીક્ષા કરી રહ્યા છે. એટલે સાધુ તો ત્યાં જાય છે, આગલા દિવસે રાત્રે પૂજા પાઠ કરે છે અને સવાર દિવસ ઉગે છે, સૂર્ય દેખાય છે અને સાધુ મહારાજ નૃત્ય કરવાનું ચાલુ કરે છે. પહેલો દિવસ થાય છે, સાધુ નૃત્ય કરે છે, વરસાદ પડતો નથી. રાત પડે છે, બીજો દિવસ ઉગે છે, પેલા વગાડવાવાળા બદલાય છે, સામે બેસવાવાળી પબ્લિક બદલાય છે, પણ વરસાદ પડતો નથી. આમ કરતા 7 દિવસ થઈ જાય છે, એક છાંટોય વરસાદ પડતો નથી. એટલે બધાને એમ થયું કે હવે સાધુની ફિલ્મ પૂરી થઈ, હવે કંઈ વરસાદ પડશે નહીં. સાધુની બધાને ખબર પડી ગઈ છે. પણ પેલા સાધુ જે એમનું નૃત્ય કરવાનું હોય છે એ ચાલુ જ રાખે છે. 7 દિવસ થાય છે, 8 દિવસ થાય છે, 9મો દિવસ ઉગે છે, સવાર પડે છે, બપોર પડે છે, વાદળો ઘેરાય છે ને ગગડાટ થાય છે અને ધોધમાર વરસાદ પડે છે. એ વરસાદ પડે છે એટલે બધાના મગજમાં એક પ્રશ્ન થાય છે કે એવું તો શું થયું કે જ્યાં વર્ષો સુધી વરસાદ નથી પડ્યો ત્યાં આ સાધુએ નૃત્ય કર્યું અને આ સાધુ તો પહેલા 1-2 દિવસ નૃત્ય કરતા વરસાદ પડી જતો, અહીંયા તો 8-8 દિવસ નૃત્ય કરી પણ વરસાદ તો પડ્યો. એવું તો શું છે આ સાધુ જોડે? બધા પ્રશ્ન પૂછે છે કે મહારાજ આનું રહસ્ય જણાવો. સાધુ જે જવાબ આપે છે એ આપ સૌના જીવનમાં ઉતારવા જેવો છે કે મને વિશ્વાસ છે કે હું નૃત્ય કરું એટલે વરસાદ આવે અને મારામાં એટલી તાકાત છે કે જ્યાં સુધી વરસાદ ના આવે ને ત્યાં સુધી હું નૃત્ય ચાલુ રાખું. કહેવાનો મતલબ એ છે કે સફળતા મળે ત્યાં સુધી મહેનત કરવાની મારી તાકાત છે અને હું મહેનત કરું એટલે સફળતા મળે જ. આ આત્મવિશ્વાસ સાથે જ્યારે મહેનત કરશો ને ત્યારે ચોક્કસ સફળતા મળશે. એક મિત્ર હોય છે, 2 મિત્રો હોય છે ને હોટલ બનાવી હોય સાહેબ. એટલે હોટલ ચાલતી નથી ને એમને એમ થાય છે કે હવે આ હોટલ ચાલતી નથી, આટલું બધું રોકાણ કર્યું, હવે શું કરીએ? એટલે બીજો મિત્ર એને આઈડિયા આપે છે કે એક કામ કર, તારું હોટલનું આ જે બોર્ડ છે ને એ બદલી નાખ અને ત્યાં લગાવી દે 7 સ્ટાર. એટલે પેલો કે હારું કેમનું થાય, 7 સ્ટાર હોટલ તો છે નહીં ને 7 સ્ટારનું બોર્ડ મારું. એટલે કે તું એ બહુ ના વિચાર, આપણા ગામમાં પેલા બાપુ છે, એમના 7 છોકરા છે તો એમનું નામ બ્રહ્મચારી બાપુ છે. એટલે દુનિયામાં તો આવું રહેવાનું કે તું હોટલનું નામ બદલી દે, 7 સ્ટાર કરી દે. પેલાને એમ થાય છે કે લાવ ને આને ચાલતું નથી, આ તુક્કો કરી જોઉં. એટલે 7 સ્ટાર લખાવે છે પણ કે એક કામ કરજે, નીચે સ્ટાર 6 જ લખ, 7મો સ્ટાર દોરતો નહીં. એટલે પબ્લિક આવે જમવા, 7 સ્ટાર હોટલનું નામ વાંચે એટલે એનો જે પબ્લિકનો રશ હોય છે એ વધી જાય છે અને હોટલ બરાબર ચાલવા લાગે છે. એટલે પછી પેલા મિત્રને 2-3 મહિના થયા એટલે વળી થયું કે શું થયું ભાઈ, હોટલ કેમ ચાલે છે? એટલે કે જોરદાર ચાલે છે. એટલે કે આ 7 સ્ટારનો 6 સ્ટારનો કંઈ વાંધો નથી આવતો ને. એટલે કે એમાં એવું છે કે મને જે પબ્લિક
જમવા આવે છે બધા એમ કહે છે કે તમે 7મો સ્ટાર કરવાનો ભૂલી ગયા છો. એટલે કે તો પછી તું શું જવાબ આપે છે? કે હું એને એ જવાબ આપું છું કે આ 7મો સ્ટાર તમે આવો છો એ જ છો. એટલે દુનિયાને મસ્ત રાખો સાહેબ. દુનિયા તમારામાં વ્યસ્ત રહેશે તો તમે મસ્ત બનીને જે કરવું હોય કરી શકશો. તમારે ખેલાડી બનવું છે કે તમારે રમકડું બનવાનું છે એ તમારા હાથની વસ્તુ છે. ખેલાડી બનશો તો લોકોને રમાડી શકશો, દુનિયાને રમાડી શકશો. અને જો રમકડું કોઈના હાથનું બન્યા તો તમે ક્યારે રમી જશો ને ખબર નહીં પડે. કોણ કહે છે તકદીર છુપાયું નથી તારા ભાલમાં? કોણ કહે છે તકદીર છુપાયું નથી તારા ભાલમાં? કોણ કહે છે સફળતાની હસ્તરેખા નથી તારા ભાલમાં? એકવાર ખંતથી કામ કરી તો જો, વિધાતા ખુદ ખુશ થઈ ત્રિલોકનું રાજ તિલક કરશે તારા લલાટમાં. સફળતા મેળવવા માટે બીજું કોઈ જ શોર્ટકટ નથી, અને શોર્ટકટથી સફળતા કાયમી મળતી પણ નથી. સફળતા માંડો એક જ વિકલ્પ છે, પરિશ્રમ, યોગ્ય દિશામાં, અને સાથે આપણી જે લગન છે, જે ખંત છે, એનાથી કામ કરીએ તો સફળતા મળે. અને સફળતા મળ્યા પછી ઘણા લોકો સફળ થાય છે. અત્યારે સાહેબે કીધું ને કે કલેક્ટર બન્યા પછી સુસાઇડ કરવાનો વારો આવે છે. શા માટે? એક સ્ટેજે પહોંચ્યા પછી માણસ જ્યારે એની સહન શક્તિથી પર થઈ જાય છે, પોતાની સહન કરવાની શક્તિ એની પૂરી થઈ જાય છે, પોતે ડિમોટિવેટ થાય છે, ત્યારે આવા પગલાં ભરે છે. એટલે અને એના પાછળના કોઈ કારણો પણ હોય. ક્યાંક પોતે નીતિ ચૂક્યા હોય, ક્યાંક કંઈક એવી સમસ્યા થાય છે કે માણસ મોતને વાલું કરે છે. અને એના માટે શિક્ષણની સાથે સંસ્કાર પણ એટલા જ જરૂરી છે. 47 ડિગ્રીમાં મહેનત કરતા પિતા સામે જોઈએ અને મહેનત કરવામાં આવે તો સફળતા મળે છે. એની સાથે આપણા સમાજ સાથે, આપણા કુળમાં, જે કુળમાં આપણો જન્મ થયો છે એ કુળ સાથે પ્રામાણિક થઈ અને પોતાનો વ્યવસાય કરવામાં આવે તો જ આપણી શાન વધે છે. એટલે સફળતા જરૂરી છે, પણ સંસ્કારના ભોગે નહીં, જરા પણ નહીં. એવી સફળતાનો કોઈ જ મતલબ નથી જ્યાં તમારા આંગણે મર્સિડીઝ હોય પણ તમારા સંસ્કારો એટલા ઘટેલા લેવલના હોય કે તમારા પિતાજી એમ ન કહી શકે કે આ મારા દીકરાની ગાડી છે, તો એ સફળતાનો કોઈ મતલબ નથી. કારણ કે અત્યારે માણસની ઈચ્છાઓની બહુ પ્રગતિ થઈ રહી છે, માણસની પ્રગતિ થઈ રહી છે, પણ માણસમાં રહેલી માનવતાની અધોગતિ થઈ છે. એટલે આસ્થા અને આધુનિકતા એ બંનેનો જ્યારે સંગમ થશે ને ત્યારે તમે ચોક્કસ એક સફળ વ્યક્તિ તરીકે આ સમાજમાં અને આપણા દેશમાં રાષ્ટ્ર નિર્માણમાં તમારો સહયોગ આપી શકશો. એ માટે ચોક્કસ મહેનત સાથે યોગ્ય દિશામાં અને સંસ્કારયુક્ત મહેનત કરો, એ જ અભિલાષા સાથે આપ સૌએ આટલો સમય સાંભળ્યા અમને બધાને. અને સહન કરે એમ નહીં કહું, કારણ કે ક્યાંક કોઈકને એવી કીક થઈ હશે તો ચોક્કસ એનામાં પરિવર્તન આવશે ને એના જીવનની અને એની મહેનત કરવાની દિશા ચોક્કસ બદલાશે. એટલે આટલો ટાઈમ સાંભળ્યા, અહીં જે આયોજન કર્યું એ બદલ મંજીભાઈ સુથારને પણ ખૂબ ખૂબ અભિનંદન કે સમાજ માટે કંઈક કરી છૂટવાનો ભાવ એમનામાં છે અને એના થકી જ આપ સૌને આજે અત્રે ભેગા કર્યા છે કે ક્યાંક અમારા સમાજમાં એક એવો હીર પાકે કે સમાજ ઉત્થાન માટે, રાષ્ટ્ર ઉત્થાન માટે કાર્ય કરે. એ બદલ એમને ખરેખર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ અને આ સુંદર આયોજન બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જીવનમાં ખૂબ 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 સફળતા મેળવો, કારણ કે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. ક્યારે વીક નહીં બની, સ્ટ્રેન્થ બની અને આ જે તમે જે રાહ પર નીકળો છો, જે કાર્ય કરો છો એમાં તમારું શ્રેષ્ઠ પરિણામ આપો, શ્રેષ્ઠ મહેનત કરો અને શ્રેષ્ઠ માનવી બનો, એ જ અભિલાષા સહ આપ સૌના ચરણ કમરમાં વંદન કરી અને વિરમું છું. અસ્તુ. જય વિશ્વકર્મા. મંચસ્થ મહાનુભાવો અને મારા સમાજના એવા વિદ્યાર્થીઓ જે પધારેલા છે એનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ તો અહીંયા મને આ સ્ટેજ, આ પોડિયમ પાસે ઊભા રહેવાનો જે મોકો આપ્યો છે એ માટે હું મંજીભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ બધા સમયથી તમે લોકો બેઠા છો, કદાચ કંટાળો આવ્યો હશે, થોડોક
આટલો સમય તમે કોઈ વસ્તુમાં સતત બેઠા ના હોય એટલે તમારી વ્યથા સમજી શકું છું. વધારે સમય તમારો નહીં લઉં, પરંતુ મોટિવેશનમાં બધાએ વાત કરી, સાહેબે વાત કરી, મેડમે વાત કરી. એક સાચું મોટિવેશન આપું છું તમારા મા બાપના ઘસાયેલા તળિયા. તમારું સાચું મોટિવેશન એ છે કે તમારા મા બાપના તળિયા કેટલા ઘસાયા છે, કોની માટે ઘસાયા છે. આપણા મા બાપના તળિયા આપણી માટે ઘસાયા છે, તો આપણે તળિયા સામે જોવાનું છે. કદાચ તમને એવું થતું હશે કે કહેવું તો સરળ છે, કે અહીંયા બેન બોલે છે તો બેનના માટે કહેવું સરળ છે, પણ તમારા મા બાપના તળિયા મેં નથી જોયા, પણ તમે રોજ જોઈ શકો છો. બરાબર? એમને એવી ખૂબ આશા સાથે તમને ભણાવ્યા હશે કે તમે કંઈક આગળ વધો અને એમનું નામ રોશન કરો. તમને ફોર્સ નહીં કરે, તમને ક્યારેય એ બળજબરી નહીં કરે કે તારે કરવાનું છે. તમને પ્રોત્સાહન આપશે, પછી આગળ તમારી ઈચ્છા, તમારે શું કરવાનું છે. આપણે પિક્ચર જોવા જઈએ ત્યારે આપણને 3 કલાકનું મૂવી કન્ટિન્યુઅસ જોવું ગમે. જો આપણો ફ્રેન્ડ બાજુમાં બેઠો હોય, મૂવીનો સીન ચાલતો હોય ને બાજુવાળો આપણો ફ્રેન્ડ આપણને બોલાવે ને તો આપણે શું કહીશું? 2 મિનિટ શાંતિ રાખને કહીએ છીએ. કેમ કે 3 કલાકનું જે પિક્ચર છે, તમારી સમજો 300 કે 600 રૂપિયાની ટિકિટ છે, વેસ્ટ જાય છે. એટલા માટે તમે તમારા મિત્રને પણ એવું કહો છો કે 2 મિનિટ શાંતિ રાખ. અને પિક્ચરમાંથી તમને કશું જ નથી મળવાનું, કોઈ માર્ક્સ નથી મળવાનું. પણ જો તમે તૈયારી કરો છો, હું તો એવું કહું કે ક્લાસરૂમમાં જાઓ છો ભણવા માટે, ક્લાસ કરો છો ને, તો એ જે બોર્ડ ઉપર જે મૂવી ચાલુ છે ને, એ તમારું જીવન સુધારનાર મૂવી છે. તમે વિચાર કરો, થિયેટરમાં શું હોય છે? પડદો હોય છે. ક્લાસરૂમમાં શું હોય છે? બોર્ડ હોય છે. મૂવીની અંદર હીરો અને હિરોઈન હોય છે, જે આપણને ઓળખતાય નથી હોતા. એમના દરેક જે ડાયલોગ હોય છે આપણને યાદ હોય છે, પણ ક્લાસ ટીચર કે સર કે મેડમ જે ભણાવે છે ને, આપણને થોડા સમય પછી યાદ નથી હોતું. શું ફરક છે એ મૂવીમાં અને ભણવાવાળી મૂવીમાં? હું તો એવું જ કહું, હું જ્યારે ક્લાસમાં ભણાવું છું ને, હું કોલેજના વિદ્યાર્થીઓને ભણાવું છું, તો એ નાના તો છે નહીં, તો એમને એવું મોટિવેશન આપવું ને કે એમને ખરેખર એવું થાય કે ના, ભણવું જોઈએ. પેલા મૂવીમાંથી આપણને એક પણ માર્ક્સ નથી મળવાનો, પણ ક્લાસરૂમના મૂવીમાંથી તમે ધારો એટલા માર્ક્સ તમે લાવી શકો છો. સાચી વાત હે ને? વિચારો, થિયેટરમાં અને ક્લાસરૂમમાં ફરક શું છે? તમારે બાલ્કનીમાં બેસવું હોય તમે બેસી શકો છો. લાસ્ટ સીટ પર, લાસ્ટ બેન્ચ પર તમે બેસી શકો છો. તો આજથી તમે એવો ધ્યેય કરો કે આ મૂવી જોવા છે, પેલા મૂવીથી તમને કશું જ મળવાનું નથી. એ તમારા પૈસા, તમારા સમય, તમારા મગજનું વેસ્ટેજ છે. એક પિક્ચર તમે 5 વર્ષ પહેલા જોયું હશે ને, એનો દરેક સીન તમને યાદ હશે, પણ 5 કલાક પહેલા તમે એક લેક્ચર ભર્યું હશે ને, તો તમને એનું એક વાક્ય પણ યાદ નહીં હોય. આ બંનેમાં ફરક શું છે? તો તમારા રસનો છે, ઇન્ટરેસ્ટ. તમે પેલામાં ખૂબ ઇન્ટરેસ્ટ છે એટલે તમને એ યાદ રહે છે, આમાં તમને જરાય ઇન્ટરેસ્ટ નથી એટલે તમને યાદ રહેતું નથી. તો પહેલી જ વસ્તુ કે રસ દાખવો. તૈયારી કરવા માટે તમારો ખુદનો રસ હોવો જોઈએ. બીજી વસ્તુ સરે વાત કરી હતી, તમારો ગોલ નક્કી કરો. જો ગાડરિયા પ્રવાહની જેમ તૈયારી કરશો તો કશું થશે નહીં. તમારે પહેલા ગોલ નક્કી કરવો પડશે કે આ ગોલ છે, તો જ તમે અચીવ કરવા માટે મહેનત કરી શકશો. હું પોતે કોમ્પિટિટિવના ક્લાસીસમાં ભણાવવા જાઉં છું, એટલે એના માટે તમને તૈયારી કેવી રીતે કરવી એનું પણ હું માર્ગદર્શન આપીશ. પણ પહેલાં એ માર્ગદર્શન લેતા પહેલાં તમે તમારો ગોલ નક્કી કરો કે તમારે શેની એક્ઝામ આપવી છે. આપણે તો શું કરીએ કે ભરતી પડી. જો તમારા બધામાંથી આવું જ વિચારતા હશે, મારી વાત ધ્યાનથી સાંભળજો. ભરતી પડે ને એટલે ફોર્મ ભરાવાનું ચાલુ થાય. સાયબર કાફેમાં આપણે જઈએ ને પૂછીએ, ભાઈ આ ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ કઈ છે? આપણને મતલબ શેનાથી છે? ફોર્મ ભરવાથી. આપણે છેક ત્યાં સુધી જઈશું, ડોક્યુમેન્ટ નહીં લઈ જઈએ, શું પૂછવા જઈશું? ભાઈ છેલ્લી તારીખ કઈ છે? એટલે પહેલી વસ્તુ કે આપણે ખુદ એના માટે પ્રિપેર નથી. પછી આપણે એવું પૂછીશું, કેટલી સી જગ્યા ખાલી છે? જો હું એવું કહું કે તમે એવું વિચારશો ને કે વધારે જગ્યા હોય ફોર્મ ભરીએ, તો એ તમે સફળ નહીં થાવ. હું એવું વિચારું કે આખા ગુજરાતમાં કે આખા ભારતમાં કે ગમે તે જગ્યાએ તમે કોઈ એક્ઝામ આપો છો, જો એક પણ સીટ ખાલી હોય ને તો એનું ફોર્મ ભરવાનું ન છોડવું. જો એક પણ સીટ ખાલી હોય ને તો ફોર્મ ભરવાનું ન છોડવું. એટલે પહેલાં આ બે ક્વેશ્ચન જે છે ને, વાહિયાત ક્વેશ્ચન છે. સાયબર કાફેમાં ક્યારે આ
નહીં કરવાના કે છેલ્લી તારીખ કઈ છે અને જગ્યા કેટલી છે. જો એક સીટ હશે ને તમે ધારશો તો એ સીટ તમે મેળવી શકો છો. જો બીજા મેળવી શકતા હોય તો શું આપણે ના મેળવી શકીએ? ઓકે, ચલો આમાંથી બીજો એક ક્વેશ્ચન કરું. કેટલા લોકો 6 કલાક દિવસનું વાંચે છે? 5 કલાક, 6 કલાક. ઓકે, 5 કલાક, 4 કલાક, 3 કલાક, 2 કલાક, 1 કલાક, અડધો કલાક, 15 મિનિટ, 10 મિનિટ, 5 મિનિટ. પતી ગયું? તો શું આ સેમિનારથી તમને કેટલો ફાયદો થશે? કેટલા લોકો આજથી ચાલુ કરવાના છે? ઓકે, એક જ જણ. તો તમારે તો બપોરે ઘરે જઈને મૂકી જવાનું. અહીંયા ટાઈમ બગાડે? હે? શાંતિથી આરામ કરાય, જમાય, રવિવાર ન બગાડાય. રવિવાર બગાડાય જો વાંચવું જ ન હોય તો? પહેલા તો એ નક્કી કરો ગોલ શું છે. ગોલ નક્કી કરશો ને તો કંઈક કરશો. આમાંથી એવાય હશે પાછા કે ઘરેથી જબરજસ્તી મોકલ્યા હશે જો સેમિનાર અટેન્ડ કરવા. પણ ઘરનો જબરજસ્તીનો ધક્કો પણ તમારા માટે ફાયદાકારક છે. એક ગામ હોય છે, ત્યાં રાજા ગામ ભેગું કરે છે. ગામમાં એક એવું તળાવ હોય છે જેની અંદર બહુ બધા મગર હોય છે અને જે તળાવમાં જાય ને જીવતું બહાર ના આવે એટલું રિસ્ક હોય છે, એટલા બધા મગર હોય છે. એ રાજા એક દિવસ એવું વિચારે છે કે મારા ગામમાં કોઈ એવો બહાદુર નીકળે કે જે એ તળાવને પાર કરીને બહાર નીકળે. હવે વિચાર કરો, બહુ બધા મગર હોય, આપણને કોઈ કહે તો આપણે જઈએ? તો રાજાએ ગામ ભેગું કર્યું. રાજાએ એવું કીધું કે આ તળાવમાંથી જે પાર થશે, આ છેડેથી પેલા છેડે જે બહાર નીકળશે એને હું અડધું ગામ અને ઘણી બધી સોના મહોરો ભેટમાં આપીશ. તો બધા ઊભા હતા, તળાવની કોરે મોર બધા ઊભા હતા. કોઈ ના ગયું. કોઈ જાય, આપણે હોય તોય ના જઈએ. એક ભાઈ છે ને જાય છે અને બહાર નીકળે છે. એટલે બધા તાળીઓ પાડે છે. રાજા ખુશ થયો કે મારા ગામમાં એક તો બહાદુર છે. એટલે બધા તાળીઓ પાડે છે. રાજા એની વાહ વાહ કરે છે. એટલે પેલો ભાઈ શું કહે છે, એ બધું છોડો કે મને ધક્કો કોને માર્યો તો? કે ગામ બામ સોના મોહર બધું છોડો, પણ કે પહેલા તો કે એ ભાઈ છે બહુ લાલ ચોળ થઈ ગયો તો. પછી એવું કહે છે પણ ધક્કો કોને માર્યો તો? વાસ્તવમાં એને તો જવું જ નહોતું, પણ એને ધક્કો મારવામાં આવ્યો. એ ધક્કાથી એને કેટલો ફાયદો થયો કે એક તો એ ગામનો બહાદુર વ્યક્તિ સાબિત થયો. વિચાર કરો, એને કોઈ મહેનત નથી કરી. એને કોઈ જ મહેનત નથી કરી. તમને તો ધક્કો મારવામાં આવશે તો તમે મહેનત કરશો કે નહીં? અત્યારે સરકારી નોકરી કેમ જરૂરી છે? જુઓ, સરે વાત કરી હતી કે તમારે મર્સિડીઝ લેવી હોય તો તમારે સરકારી નોકરીની આશા ન રખાય. પણ જો તમારે શાંતિથી જિંદગી જીવવી હોય ને તો સરકારી નોકરીની આશા રખાય. હું અહીંયા આવી ત્યાંની બેઠી છું. ઘણા વિદ્યાર્થીઓ છે જેમને ખૂબ ઇમ્પોર્ટન્ટ કોલ આવ્યા, જેના માટે એમને બહાર જવું પડ્યું. મેં અહીંયાથી નોટિસ કર્યું છે. એટલે કોઈને પર્સનલી કહેતી નથી વિદ્યાર્થીઓને. વાલી તો ઠીક છે કે વિદ્યાર્થીઓને ખૂબ ઇમ્પોર્ટન્ટ કોલ આવ્યા કે એમને જવું પડ્યું. એટલે એક તો આ જે દૂરભાષ યંત્ર છે ને, આને હું દૂરભાષ યંત્ર કહું છું. આ દૂરભાષ યંત્રને તમે મૂકી દો, તમારે વાપરવા માટે ખૂબ જ ટાઈમ મળશે, પણ ક્યારે એક સફળતા પ્રાપ્ત થાય પછી. થોડાક ટાઈમ મૂકી દેશો ને તો પછી તમારે જેટલો વાપરવો હશે ને એટલો તમે વાપરી શકશો. જો તમે સ્ટેજ ઉપર આવી ગયા, સરકારી નોકરી મળી ગઈ, તમે તમારા ફ્રી ટાઈમમાં મોબાઈલ વાપરશો તો તમને કોઈ ના પાડવાનું છે? પછી તો કોઈ ના પાડવાનું જ નથી. તો એક એવો સમય લાવો, હું તો એવું કહું બધું જવા દો, સાચું મોટિવેશન ના રાખો કે મોબાઈલ વાપરવા સરકારી નોકરી લેવી છે. લેશો? ઓકે, ચલો આપણે 1 કલાક વાંચવાનું પૂછ્યું તો બહુ હાથ ઊંચા નતા થયા. 1 કલાક ઇન્સ્ટાગ્રામની રીલ્સ કેટલા જોવે છે? સાચું, હો, ટુ બી ઓનેસ્ટલી હાથ ઊંચો કરો તો. ના, હજુ ખોટા હાથ ઊંચા થયા છે. સાચા હાથ ઊંચા કરો. હજુ સાચા હાથ ઊંચા કરો. ટુ બી ઓનેસ્ટલી અહીંયા વિશ્વકર્મા દાદાનું મંદિર છે. સાચું બોલો, 1 કલાક ઇન્સ્ટાગ્રામની રીલ્સ કેટલા જોવે છે? અડધો કલાક કેટલા જોવે છે? અડધો કલાક તો ઘણા બધા જોતા હશે. ચલો 10 મિનિટ તો જોતા જ હશો. અને જો 5 મિનિટનું કહીશ ને તો લગભગ 90% હાથ ઊંચા થશે. શેનાથી ફાયદો થાય છે? 5 મિનિટ વાંચવાથી કે ઇન્સ્ટાગ્રામની રીલ્સથી? ભૂલ તમારી નથી. આ વસ્તુ જ એવી છે. અને એમાંય તમારી વાત નથી કરતી. જો હું ઇન્સ્ટાગ્રામ ખોલીશ તો
મને એવું થશે હજુ 2 મિનિટ વધારે વાપરું, હજુ 2 મિનિટ વધારે વાપરું. તો આ વસ્તુ જ એવી છે, આ જે મોબાઈલ છે ને એ તમને તમારું ધ્યાન ડાયવર્ટ કરાવે છે. સુથાર સરે વાત કરી હતી કે ફ્રેશ થવા માટે તમે શું કરશો? મોબાઈલ વાપરશો? ના, ફ્રેશ થવા માટે બીજા 2-3 રસ્તા છે જેનાથી તમારું મૂડ પણ ફ્રેશ થશે, તમને મેન્ટલી પણ શાંતિ મળશે. એક આપણે લાસ્ટમાં એપ્લાય કરીશું, પણ હવે તૈયારી કઈ રીતે કરવી એની વાત કરું. જો અત્યારે જ મેં વાત કરતી હતી કે ખૂબ ઇમ્પોર્ટન્ટ કોલ આવતા હશે ને ચાલુ વાતમાં હમણાં એક ભાઈને ઇમ્પોર્ટન્ટ કોલ આવ્યો એટલે જવું પડ્યું. કદાચ ખૂબ ઇમ્પોર્ટન્ટ કોલ હશે, બરાબર? તો જુઓ, તૈયારી કઈ રીતે કરવી. તો પહેલાં તો કોઈ પ્રકાશન ના વસાવશું. બધા કહેશે વર્લ્ડ ઇનબોક્સની બુક વાંચું કે યુવા ઉપનિષદની વાંચું, કઈ બુક વાંચું? પહેલાં તમારે પ્રકાશનો નથી વાંચવાનું, તમારે શરૂઆત કરવાની છે NCERTની બુકો. હવે તમને એમ થાય કે એના માટે પૈસા નાખું, તો ના, બધાને લખવું હોય તો નામ લખી દેજો. શાળા મિત્ર એપ્લિકેશન આવે છે, શાળા મિત્ર, જેની અંદર બુક્સ આવે છે ધોરણ 1 થી લઈને 12 સુધીની, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધી જ. પણ આપણે શું કરવાનું છે? ધોરણ 6 થી લઈને વાંચવાનું છે. એક વિષય લો. પહેલા ધોરણ લો 6, ધોરણ 6 વાંચવાનું ચાલુ કરશો ને એટલે તમને સહેલું લાગશે. જો શરૂઆતમાં તમે 10મું કે 11મું ધોરણ લીધું તો તમને ટફ લાગશે. ધીમે ધીમે પાયાથી શરૂઆત કરો. પ્રકાશનોને સાઈડમાં મૂકો. પ્રકાશનોમાં ભૂલ હોય છે. કેટલા લોકોએ પ્રકાશનો વસાયા છે? તો પછી જે વાંચતા હતા શેમાંથી વાંચતા હતા? ઓકે, તમે વસાયા છે, પાછળ એક ભાઈએ વસાયા છે. તો એ પ્રકાશનોમાં ઘણી ભૂલ હોય છે. એ ક્યારે ખબર પડશે? NCERTની બુક જોશો ને ત્યારે ખબર પડશે, બરાબર? પ્રકાશનમાં ખોટું હશે. હું મારી બુક છાપતી હોય, મારે તો પૈસા લેવા છે, છાપતી નથી હા, પણ આ તો કહું છું કે મારે બુક છાપતી હોય, મારે પૈસા કમાવા છે, તો હું થોડીક પણ મિસ્ટેક હશે તો શું કરીશ? ચલો હવે આટલી મહેનત કોણ કરે? જવા દો. ખબર કોને પડશે ભૂલ છે? જે ખરેખર વાંચે છે ને. બાકી જેને શરૂઆતમાં જ પ્રકાશન વાંચ્યું હશે ને ખોટાને જ શું સમજશે? સાચું સમજશે કે ના ભાઈ જવાબ શું આવશે? આ આવશે. એટલે પહેલું તમે પ્રકાશનોને મૂકો, તમે વાંચો NCERTની બુકો. એપ્લિકેશન કીધી જેની અંદર તમને બધી જ બુકની PDF મળી રહેશે. બીજું, કરંટ અફેર્સ માટે ન્યૂઝપેપર વાંચો. પણ ન્યૂઝપેપરમાં એવું નહીં કે આજે અકસ્માત થયો તો 2 જણના મોત, એવું નહીં પૂછે. એવું પૂછાશે કે ભાઈ ગરમીનો પારો ડીસામાં આટલો થયો, તો એવું પણ નહીં પૂછાય. તમારે ન્યૂઝપેપરનો કયો ભાગ વાંચવાનો છે? તો તંત્રીની કલમવાળો, સ્પોર્ટ્સવાળો, એ ભાગ વાંચો. આપણે જરૂરી નથી ને એવા ન્યૂઝ વાંચીએ કે આપણે ખુદ ડિમોટિવેટ થઈ જઈએ. એવું વાંચીએ કે ગરમીમાં હીટ વેવથી આવું થયું એટલે આપણે શું વિચારીએ? ગરમીનું બહાર જવું જ નહીં, બરાબર? પછી કે ગરમીનું સૂઈ જવું છે, બીજી કોઈ ઈચ્છા થશે નહીં. શરૂઆત કરો, આજે અડધો કલાકથી વાંચવાની શરૂઆત કરો. હું કહું નેક્સ્ટ ટાઈમ સેમિનારમાં આવું ને હું એવું પૂછું કે ભાઈ 5 મિનિટ કેટલા વાંચે છે, તો બધાના હાથ ઊંચા ના થાય. પણ 3 કલાક કોણ વાંચે છે એવું પૂછું ને તો બધાના હાથ ઊંચા થાય. 6 કલાક વાંચો, તો એવું નહીં કે કન્ટિન્યુઅસ તમે 6 કલાક વાંચ જ કરો. અને જરૂરી નથી કે 6 કલાક વાંચો એટલે ખાલી લીટીયામાં વાંચી દીધી, 6 કલાક વાંચેલું થઈ ગયું. ભલે 1 કલાક વાંચો, પણ એવું વાંચો કે એને તમે બીજી વખત જોશો ને ત્યારે તમને એવું લાગશે ખાલી આનું રિવિઝન જ માંગે છે. તૈયારી એવી કરો. પછી કોમ્પિટિટિવ ક્લાસ જુઓ. એક તો તમે બધા બહુ નસીબદાર છો કે તમને આવા સેમિનાર મળે છે, તમને કોઈ માર્ગદર્શન આપવાવાળું છે. જ્યારે હું 2014માં કોલેજના બીજા વર્ષમાં હતી, SYBSEના, એ વખતે તલાટીની એક્ઝામો આવી હતી. એ પેપરો અત્યારે જોઉં ને તો મને એમ થાય કે હું ઊંઘમાંથી ઉઠીને પેપર લખું તો હું પાસ થઈ જાઉં. એટલા સહેલા પેપર હતા, પરંતુ અવેરનેસ નથી, માર્ગદર્શન નહોતું કે એની તૈયારી કઈ રીતે કરવી. તમે તો નસીબદાર છો કે તમને આટલું બધું માર્ગદર્શન મળે છે. શરૂઆત કરો, NCERTની બુક્સથી કરો, ન્યૂઝપેપર વાંચો. પછી જો મોબાઈલનો ઉપયોગ કરવો હોય ને તો એનો સદુપયોગ કરો. ઇન્સ્ટાગ્રામને ડિલીટ કરો, યુટ્યુબમાં લેક્ચર્સ જુઓ. ઘણા લોકોને ખબર હશે યુટ્યુબમાં ઘણી એકેડમીવાળા જે છે એ એના લેક્ચર્સ મૂકતા હોય છે બધા સબ્જેક્ટના. કદાચ તમે ક્લાસની ફી નહીં ભરો ને તો એ તમારે એટલું ઇનફ તો થઈ જ જશે કે તમારો પાયો પાક્કો થઈ જાય. યુટ્યુબ માટે 2-3 ચેનલ કહું છું. એક
જ્ઞાન લાઈવ એકેડમી, કદાચ નામ સાંભળ્યું છે. કેટલા લોકો પરિચિત છે જ્ઞાન લાઈવથી? ઓકે, તો તમે એમના વિડીયો જુઓ. એમાં તમને બધા વિષયના લેક્ચર ફ્રી ઓફ કોસ્ટ મળી રહે છે. એટલે પૈસાનો સવાલ નથી, બરાબર? જો આપણે મોબાઈલના રિચાર્જ માટે મહિને 239 રૂપિયા હોય કે ન હોય કાઢી શકતા હોય ને, કાઢી શકીએ ને. રિચાર્જ ના હોય તો બીજા દિવસ સુધી રાહ જોઈએ આપણે? નથી જોતા. તો જ્યાં જરૂર પડે ત્યાં એ ખર્ચો કરી લેવો, બરાબર? જો એક યુટ્યુબ માધ્યમ તો છે જ, તમે એનાથી શરૂઆત કરો. બુક્સ વાંચો, ન્યૂઝપેપર વાંચો. તૈયારીની થોડી પણ શરૂઆત કરશો ને તો ધીમે ધીમે તમને એમ થશે કે ના ભાઈ આમાં આગળ વધવું છે. અને મોટિવેશનમાં મેં કીધું કે આપણા મા બાપના ઘસાયેલા તળિયા છે ને, એનાથી મોટું મોટિવેશન કોઈ નથી. તમારા મા બાપના તળિયા જે ઘસાયા છે તમારા માટે ઘસાયા છે. આપણા પપ્પા છે ને ફાટેલી બંડી પહેરે, સાચી વાત? કોના માટે? આપણા માટે, કે ભાઈ આપણે નવા કપડાં પહેરી શકીએ. શું એ ના લઈ શકે? એ તો કમાય છે તો એ લઈ શકે છે. તો એ આપણું વિચારે છે તો આપણે પણ એમનું વિચારી શકીએ છીએ. અને ક્યારે આપણા મા બાપ કોઈની આગળ જૂઠા ન પડે એવું કરવું. કઈ રીતે જૂઠા? તમે લાઇબ્રેરીમાં વાંચવા જતા હોય, તમારા ઘરે મહેમાન આવશે, પૂછશે ક્યાં ગયો તમારા બાબુ કે બેબી, એટલે આપણા મમ્મી પપ્પા કહેશે તો સરકારી નોકરીની તૈયારી કરવા ગયો. આપણા મા બાપ કેવી રીતે કહેશે એકદમ વટ સાથે, મારો છોકરો કે મારી છોકરી તો સરકારી નોકરીની તૈયારી કરવા ગયો. અને અમે ભણાવતા હોય એટલે અમને ખબર શું તૈયારી કરતો હોય. એમનો છોકરો કે છોકરી શું તૈયારી કરતા હોય ને, હું ક્લાસીસમાં જાઉં છું, કોમ્પિટિટિવના ક્લાસીસમાં ભણાવવા, મને ખબર છે કે એમનો છોકરો કે એમની છોકરી શું તૈયારી કરતા હોય છે. એટલે પહેલું તો એ વસ્તુ કરો કે તમારા મા બાપ કોઈની આગળ જૂઠા ના પડે. પછી તમે એમને શું કહેશો? પેપર આવશે, તમે તો ખરેખર તમને ખબર છે કે તમે કશું નથી વાંચ્યું, પણ મા બાપને તો એવું જ છે કે વાંચ્યું છે. તમે શું વાંક કાઢશો? પેપર ભારે હતું, પેપરમાં ક્વેશ્ચન બહારના પૂછાયા હતા, મમ્મી પપ્પાને તો ખબર જ નહીં, ખરેખર તમે વાંચ્યું જ નહીં, બરાબર? કાં તો જો તૈયારી ન કરવી હોય તો ઘરે આરામ કરો. સમજો છો? આજે મેં પૂછ્યું ને કે 5 મિનિટ કેટલા વાંચે છે ને કોઈનો હાથ ઊંચો ન થયો, મને ખરેખર દુઃખ થયું. હું તો આશા સાથે આવી હતી કે જેટલા પણ મારા સમાજના જે ભાઈ બહેનો છે આયા હશે, ફૂલ પ્રિપેરેશન કરતા હશે. ચલો આજ સુધી નહોતા કરતા, પણ આજથી કેટલા લોકો કરવાનો સંકલ્પ લે છે? હાથ ઊંચો કરો તો. અરે આપણે તો ખોટા આવ્યા હો. કરો તો હાથ ઊંચો. કેટલા લોકો આજથી તૈયારી ચાલુ કરશે? ટુ બી ઓનેસ્ટલી. અને છેક વડગામથી આવી છું તમારા માટે, તોય બધાના હાથ ઊંચા નથી થતા. સાહેબ આમાં એવું છે, આમાંથી 50% શેના માટે આવ્યા હશે? ટુ બી ઓનેસ્ટ કહું, બધાને સરકારી નોકરી કેમ લેવી છે? એમને પૈસા માટે નથી લેતી. સાહેબ અમારા સમાજમાં છે ને વગર સાટે સગાઈ નહીં થતી. એનો એક ઓપ્શન છે, જો સરકારી નોકરી હશે તો સગાઈ થશે. સાચી વાત? તમારે મંજીભાઈ આ બાજુ સાટાનું છે? મને મારા સમાજની ખબર છે. બાકી જો અમને બાપ દાદાની પ્રોપર્ટી મળતી હોય તો શું આ ભણવાનું કરે? કદી એ ના કરે. સાચી વાત છે ને? કડવી હકીકત છે સાટા સિસ્ટમ. જે વાલીગણ છે એમને તો આઈડિયા હશે, તમને એમ હશે કે સરકારી નોકરી કેમ અપાવી છે. સાચું બોલજો. પૈસા માટે? ના ના ના. પહેલો ઓપ્શન તો તમારો શું કે એનું હગું થાય. નોકરી હશે તો છોકરી ઓટોમેટિક આવશે. મારા સમાજમાં, આપણો સમાજ તો એક જ છે, ગોળ અલગ છે. મારા ગોળમાં એ જ પરિસ્થિતિ છે. અને એવી પરિસ્થિતિ છે કે સરકારી નોકરી કરતાય બિચારા સાટા વગર શું થઈ ગયા છે? રહી ગયા છે. એટલે પહેલું મોટિવેશન મા બાપ, અને બીજું મોટિવેશન વગર સાટે સગાઈ, તો તૈયારી થશે. આ બાજુ એ લાગુ નથી પડતું અને એ બાજુ એ કહેવાની જરૂર નથી. હવે તમને એવું થશે કે બેન છે તો બહેનોનું ખેંચે છે, પણ તમારા ઘરમાં તમે જ જોઈ લો, તમારી બેન તમારા કરતાં થોડી તો હોશિયાર હશે ને હશે. રાઈટ? હોય છે? હા. બાકી તમને એવું થશે બેન છે તો બહેનોની ખેંચે છે. એવું નથી. દરેક ઘરમાં
ભાઈ બહેન હોય ને તો મોસ્ટલી 90% કેસમાં એવું હોય કે ભાઈ કરતાં બેન ભણવામાં હોશિયાર જ હોય અને આપણને એ ગમતુંય ના હોય. એવું સાંભળવું ભાઈઓને ગમતું ના હોય કે કોઈએ કેમ એવું કીધું કે મારી બેન હોશિયાર છે. બરાબર, આટલું મસ્ત મોટિવેશન આવ્યું છે લાસ્ટ વાળું, એનાથી તો હવે થવું જોઈએ કે ના ભાઈ હવે ખરેખર મહેનત કરવા જેવી છે. સમાજ એક છે એટલે થોડોક આઈડિયા હોય સમાજનો પણ. બરાબર, ઓકે. બીજું વધારે સમય નથી લેતી. આઈ હોપ બધાના આટલા બધા મંચસ્થ મહાનુભાવોએ તમને ખૂબ જ સારી વાતો કરી. કદાચ મને એવું થયું કે હું ત્યાં બેઠી હતી આ બધા જોડેથી મને કંઈક શીખવા મળ્યું. બરાબર, કે મને પણ શીખવા મળ્યું. એ દરેકને એવું હશે, દરેક વસ્તુ એ જાણતા નથી. જો શિક્ષક હોય ને તો શિક્ષક એક જ વિષયમાં પારંગત હોય કે જે ભણાવે છે. હું તો એવું કહું કે મારા કરતાં તમે બધા હોશિયાર છો. સ્વીકારો છો? મારા કરતાં તમે હોશિયાર છો, માનો છો? અરે માનો, હા પાડો. પાડો પાડો છો? સાચી વાત છે. કેમ ખબર? જો તમે તૈયારી કરતા હોય તો તમને બધા વિષય આવડશે અને મને તો ખાલી હું જે ભણાવું છું ને એ જ આવડશે. સાચી વાત કે ખોટી વાત? તો મારા કરતાંય તમે હોશિયાર છો. જો તમે ક્લાસ કરતા હોય તો તમે ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ગણિત, રીઝનિંગ બધા આવડતા હશે અને હું ખાલી સાયન્સ ભણાવવા જાઉં ને એટલે મને સાયન્સ જ આવડે. સાહેબે મારું ધ્યાન દોરીને તમને કીધું હતું કે આ બેન સાયન્સવાળા છે અને સાહેબની વાતથી હું એગ્રી છું કે એવું જરૂરી નથી કે તમે સાયન્સ કરીને જ કંઈક કરી શકો. આર્ટ્સ કોમર્સવાળા પણ કંઈક કરી શકે છે. હું ક્લાસીસમાં જ્યારે સાયન્સ ભણાવવા જાઉં છું તો પહેલો ક્વેશ્ચન મારો એવો હોય છે કે સાયન્સવાળા કેટલા છે, એટલે જે હાથ ઊંચા કરે ને એટલે બાકીનાને હું એવું કહું છું કે તમે નસીબદાર છો. આમના કરતાં તમે નસીબદાર છો કે બે વર્ષ એટલું મથ્યા હશે જેટલું નહીં શીખ્યા હોય ને એટલું તમને શોર્ટકી સાથે હું શીખવાડી દઈશ. એટલે ક્યારેય કોઈ વિષયને કે કોઈ સ્ટ્રીમને એવું પ્રાધાન્ય ના આપવું જોઈએ. બધા માટે બધું સરળ જ છે. હવે તમે સાયન્સ નથી ભણ્યા તો તમને ઇતિહાસ ને ભૂગોળ બહુ સરસ આવડતું હશે, ગુજરાતી પણ સારું આવડતું હશે અને મારી વાત કરું, હું સાયન્સ ભણી છું, મને એ વિષયમાં ટપ્પો જ નથી પડતો. ખરેખર ટુ બી ઓનેસ્ટલી અહીંયા ઊભી છું, એમ કહું છું મને રસવાઈ ને દીર્ઘઈ પણ યાદ નથી રહેતી. ખોટું નથી બોલતી કે મને રસવાઈ ને દીર્ઘઈ યાદ નથી રહેતી. તકલીફ ક્યાં છે? એ વિષય મારે ભણવામાં બહુ વર્ષો પહેલાં છૂટી ગયો છે. તો દરેક પોતાના વિષયથી ખૂબ હોશિયાર જ હોય છે. બીજી એક વસ્તુ, એક તમારી અંદર ફૂલ કોન્ફિડન્સ રાખો. બહુ ટાઈમ નથી લેતી, બધા બહુ અકળાયા છે, કંટાળ્યા છે, મને ખબર છે, પણ સફળતા પ્રાપ્ત કરવા માટે પહેલાં તમારું મન મક્કમ હોવું જોઈએ. તમારા મમ્મી પપ્પાના તળિયા મેં નહીં જોયા કે તમારા પપ્પાની ફાટેલી બંડી મેં નહીં જોઈ કે તમારા પપ્પાના તૂટેલા ચપ્પલ મેં નહીં જોયા. એ તમે જ જોઈ શકો છો અને બીજાને કોઈને બતાડશે પણ નહીં. એ બતાડશે? એ નહીં બતાડે. તમે જોવો છો તો હવે તમે કંઈક કરો કે ના ભાઈ એમને જે મજૂરી કરી છે તમારા માટે જ કરી છે, તો તમે એમના માટે એવું કંઈક કરો કે ગર્વથી કે ના ભાઈ મારો છોકરો કે મારી છોકરી આ ઓફિસર છે કે ક્લાસ 2 ઓફિસર છે કે સરકારી નોકરી કરે છે. બરાબર, વધારે ટાઈમ નથી લેતી. મને અહીંયા સમય ફાળવવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સત્રમાં આપણા દૂર દૂરથી આવેલા મંચસ્થ મહેમાનો અને દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓનો હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. હવે હું એમ કહું છું કે સાહેબે ઘણું બધું તમારી આગળ પીરસ્યું છે. એ તમારા મગજમાં થોડું કંઈક લઈ જવાનું છે. અહીંથી એમને એમ નહીં જવાનું. દરેક સાહેબે કંઈક ને કંઈક તમારા આગળ પીરસ્યું છે. એના માટે હું તમને એમ કહું છું કે માણસને આગળ વધવું હોય તો કાળા માથાનો માનવી ધારે કરી શકે છે અને પરિશ્રમ એ જ પારસમણી છે. આપણો લક્ષ્ય એક હોવો જોઈએ. લક્ષ્ય હશે તો માણસ ગમે તે પોતાનો શિખર પાર કરી શકશે. એટલે હું એમ કહું છું દરેકે દરેક એક લક્ષ્યથી મહેનત કરવાની છે અને આપણે કંઈક થવું છે, સમાજમાં કંઈક નામ રોશન કરવું છે. એના માટે તન મન અને ધનથી પૂરેપૂરો આત્મવિશ્વાસથી આપણે મહેનત કરવાની છે અને કંઈક બનવું છે. એને એ જ રીતે આપણે ખૂબ મહેનત કરવું તો કંઈક કોઈની ઈચ્છા અધૂરી રહેતી નથી. કુદરત દરેકની પણ એમાં એક લક્ષ્ય હોવો જોઈએ. દરેક પોતપોતાના લક્ષ્યથી પૂરી તૈયારી કરશે તો કંઈક ને કંઈક બની શકશે. જય વિશ્વકર્મા અસ્તુ. ભારત માતા.
આપણે કાર્યક્રમ પૂરો થવા આભાર વિધિ કરીને મંજીભાઈ આભાર વિધિ કરશે, કાર્યક્રમ પૂરો કરશે. પણ આપણે 9 તારીખે એક સન્માન સમારોહ રાખ્યો છે હિંદવાણી ડિયાવળ સમાજનો. એટલે સોશિયલ મીડિયા પર મેસેજ છોડ્યો છે ને વધુ બાળકો એ આપણે જે માર્કશીટ કરવાની છે અલ્પેશભાઈ હોસ્ટેલને એ વોટ્સઅપ કરી નાખજો, જેથી કરીને કાર્યક્રમમાં સફળ થાઓ ને કાર્યક્રમમાં બેઠેલા બધા વિદ્યાર્થીઓ પાછા કાર્યક્રમમાં આવે. આપણી પાછળની પેઢીને બાળકોને મોટિવેશન કરવા માટે એવી અપીલ કરું છું. અસ્તુ ભારત માતા કી. હવે મંજીભાઈ આવશે, કાર્યક્રમને આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરશે અને આપણે ચા નાસ્તાની વ્યવસ્થા પણ રાખેલ છે, ચા નાસ્તો કરી દઈશું. મંજીભાઈ સીતા. સમયના સથવારે સમાજ શિક્ષણ તરફ વળ્યો છે એનું સદાય માટે ગર્વ છે. તાજેતરમાં ડૉક્ટર કમલેશભાઈ સુથાર પાલડી અને આરડી સુથાર LIC દિયોદર, જેઓ દિયોદર બ્રાન્ચની અંદર મેનેજર તરીકે ફરજ બજાવે છે, એમનો એક વિચાર હતો કે ચોપડા આપણે છપાવવા. એની અંદર જરૂરી એમને બન્યું એટલું આ સુભાભાઈ જે RSSની અંદર બહુ એમ ગણાય કે સારા હોદ્દા સાથે સારું કાર્ય કરે છે. એક સેવાના ભાવના સાથે થરાદ જિલ્લાની અંદર સમગ્ર RSS કાર્યનું સંચાલન પોતે કરે છે, પોતે આદર્શ વક્તા પણ છે અને સતત એમના સંપર્કમાં સૌ ટીમ સાથે રહી અને ચોપડાનું પ્રિન્ટ આઉટ થયું છે. એમને જ્યાં જ્યાં લાગ્યું ત્યાં મારું પણ રૂબરૂ માર્ગદર્શન પણ મેળવ્યું છે અને મારાથી બનતી શક્ય તમામ મદદ એમને કંપનીના જે છાપે છે એમને પણ રૂબરૂ બોલાવી ચોપડાઓના અને એમની સાથે પર્સનલ મિટિંગો કરાવી અને આ એક સેવાના કાર્ય સુધી આપણે સૌ પહોંચ્યા છીએ. તો એ માટે પણ સૌ ટીમને હું અભિનંદન આપું છું. વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ વર્ષો પહેલાં થવા તરફ જઈ રહ્યું છે, તો એ પણ એક સમાજ માટે, શિક્ષણ માટે પાયાનું પ્રેરણાનું પ્રથમ પગથિયું ગણાય. તે માટે એમની ટીમને પણ આપણે અભિનંદન આપીએ છીએ. આપણે વર્ષો પહેલાં સેમિનારની શરૂઆત કરી હતી. મને ખરેખર દિલથી એક ગર્વ થાય છે કે જ્યારે પણ મારા મિત્ર વર્તુળ ઉચ્ચ લેવલે અધિકારી પોસ્ટ પર છે ત્યારે પણ એક કોલ કરીને કહું કે તમારે આવવાનું છે તો એ યશ કહે છે. એ જ મારો પર્સનલ સંબંધ ગણો કે જીવનનો એમની સાથે પરિવારનો નાતો ગણો, એના માટે સદાય ગર્વ છે. અને જ્યારે મનોજભાઈ હોલની અંદર સેમિનાર થયા છે ત્યારે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી એક પણ સેમિનાર એવો બાકી નથી કે એમાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી 10 થી 15 વ્યક્તિ સફળ ના થયા હોય. આજે એ 10-15 વિદ્યાર્થીઓ સફળ થઈને સારી પોસ્ટ પર બેઠા છે અને એમને જ્યારે કોલ કરું છું કે સમાજનો વિદ્યાર્થી બસ સ્ટેન્ડ પર ઉતર્યો છે પરીક્ષા આપવા માટે, ત્યારે એમની પર્સનલ ગાડી લઈને ઘરે લઈ જાય છે, જમાડે છે અને એક્ઝામ સ્થળ સુધી પહોંચાડે છે. તો આ એક ગર્વ માટેની વાત એટલા માટે છે કે એકબીજાને ઉપયોગી બનીએ અને જેટલું સમાજની અંદર પ્રગતિ થાય શિક્ષણની અંદર, એવું સૌ સાથે મળીને પ્રગતિ તરફ દોરીએ તો જ શિક્ષણ મજબૂત બનશે, તો જ સમાજ મજબૂત બનશે અને સમાજ મજબૂત બનશે તો જ સંસ્કારોથી ભરપૂર નાગરિકો તૈયાર થશે જે રાષ્ટ્ર નિર્માણની અંદર ભાગીદારી બનશે. તો મિત્રો, આ કાર્યક્રમની અંદર મારા આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને આપ સૌ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં પધાર્યા એમનો પણ વિશ્વકર્મા યુવા ફાઉન્ડેશન ગુજરાત ટીમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે અહીં ઉપસ્થિત નથી પણ સનીલિવ ઇન્ટિરિયર પ્રવીણભાઈ સુથાર ગાણા કે જેમનું ફર્નિચર બાબતની અંદર ધાનેરાની અંદર બહુ મોટું નામ છે, તો એમના તરફથી આપણને નાસ્તાની વ્યવસ્થા પણ કરી છે, તો એમનો પણ આભાર માનું છું. અને રાપરની અંદર આપણા ધાનેરીનું ગૌરવ દિનેશભાઈ સુથાર કે જે હિસાબની અધિકારી તરીકે ક્લાસ 2 તરીકે ફરજ બજાવે છે, એમને આપણને સૌના દાતા તરીકે સહયોગ કર્યો છે, તો એમનો પણ આ તબક્કે આભાર માનું છું. અને ખાસ આપણી વચ્ચે ખડે પગે ઊભા વિપુલભાઈ સુથાર સ્ટુડિયોના માધ્યમ થકી આપણને સોશિયલ મીડિયા થકી બધી ક્લિપો સેવ કરી છે, એમનો દિલથી વિશ્વકર્મા યુવા ફાઉન્ડેશન ગુજરાત વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આવો આપણે સૌ સાથે મળી અને ભવિષ્યની અંદર સમાજના વિદ્યાર્થીઓને ઉપયોગી બનીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ચોપડાની વાત કરીએ મંજીભાઈ, આપણે માર્કેટમાં 65 થી 70 રૂપિયા ચોપડો મળે છે. એ સમાજ માટે લેવા જશો તમે એટલે સમાજ આપણે આટલી બધી ચોપડાની વ્યવસ્થા કરી આલે, સેમિનારની વ્યવસ્થા કરી આલે, તો આપણે જોઈએ શું તૈયારી કરી. હવે મહેમાનો હોય તમે ખૂબ સાથ સહકાર આલ્યો, 2-3 કલાક બેઠા, તમારો પણ ખૂબ ખૂબ આભાર.
એ આવેલા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા